આગળ વધવું જોઈએ કે જેથી યસ ડોક્ટર સુધીર સરને આપણે યોગ્ય સ્વરૂપમાં, એમની પાસે પણ એમણે કહ્યું હતું કે મારી પાસેના જે મુદ્દાઓ છે તે એક કાર્યક્રમનો માટે જે આપણે સમય આપીએ છીએ તે એના માટે ઓછો છે. ભદ્રેશભાઈ, યુ કેન પ્લીઝ ડોક્ટર સુધીરભાઈનું આપણે સ્વાગત કરો અને પછી એમનો એક નાનકડો પરિચય આપીને આપણે આગળ શરૂ કરવું જોઈએ. સ્વાગત છે ઉષ્માભર્યું સુધીરભાઈ આપનું. ખરેખર તો આ વર્ષે સુધીરભાઈ આ સતત 4 વર્ષ આવ્યા છે. આ 5મું વર્ષ થોડાક પ્રશ્નો હતા, એમની તબિયતના પ્રશ્નો હતા, એમની હેલ્થના પ્રશ્નો હતા, ભાના ચાલતી હતી, છતાં આપણા આગ્રહને વશ થઈને રાધર સમટાઈમ એવું લાગતું હતું કે દુરાગ્રહ તો નથી ને, એટલે મેં પાછું છેલ્લે એમ પણ કહ્યું હતું કે સાહેબજી આપની તબિયત એ સૌથી પ્રથમ છે, પ્રાઇમ છે. થોડો પણ જો તમને વધુ એમાં તકલીફ પડતી હોય થોડી પણ, તો આપ જરૂરથી આ વર્ષે નહીં હશો તો અમે મિસ તો કરીશું આપને, પણ અમે ગમે તે રીતે આગળ વધીશું. પરંતુ એમનો જીવ પણ આપણી વ્યાખ્યાન માળા જોડે એવો વણાયેલો હતો, અથવા તો રાધર એવો એમની સાથે આપણી સાથે સંકળાયેલા હતા કે તેઓએ અલ્ટિમેટલી એવું પસંદ કર્યું કે નહીં, હું ભલે થોડીક તકલીફ છે જ, મને તબિયતની મર્યાદા છે જ, અને કદાચ એટલે જ એમણે પ્રેઝન્ટેશન આજે નથી બનાવી શક્યા, કારણ કે એ પણ પાછી તકલીફ પડે, એટલે છતાં પણ હું રજૂ તો થઈશ જ. અને પાછો સમય પણ એ જ અને સ્લોટ પણ એ જ પ્રમાણે તેઓ રજૂ થઈ રહ્યા છે. એ આ મહામાનવોની, મોટા માનવોની વાતમાં ને ઘણા બધા અંશોમાંનો આ એક અંશ છે. ઇન્ટ્રોડક્શનમાં એક પહેલો ભાગ મેં આપી દીધો છે. હવે નરેશભાઈ, આપ એમનો નાનકડો ઇન્ટ્રોડક્શન મેં તમને મોકલ્યો છે, આપ વાંચો, કારણ કે અહીંયાથી મને આજે થોડાક એના પ્રોબ્લેમ લાગે છે, સિગ્નલ્સના પ્રશ્નો કટ થઈ જાય છે, સાઉન્ડ કટ થઈ જાય છે, તો આપ પ્લીઝ વાંચો. યસ સર. મિત્રો, આપણી સાથે ડોક્ટર સુધીર વી શાહ છે, પદ્મશ્રી ડોક્ટર સુધીરભાઈ. આપ પ્રોફેસર અને એચઓડી છો NHL MMC એન્ડ SVPIMSR અમદાવાદના. આપ ન્યુરોસાયન્સીસના ડિરેક્ટર છો સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદમાં. કન્સલ્ટેશન આપનું ન્યુરોલોજીસ્ટ તરીકેનું, અને ગવર્નર ઓફ ગુજરાતના તેઓ હિઝ હાઇનેસના પણ ન્યુરોલોજીસ્ટ છે. આપ પાસ્ટ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર ઓફ ઇન્ડિયન એકેડમી ઓફ ન્યુરોલોજી એન્ડ એડવાઇઝર ટુ ધ વર્લ્ડ યોગ ફાઉન્ડેશન છો. એમના વિષયમાં ડોક્ટરે કેટલું મોટું કામ કર્યું છે તે જોઈએ. એમણે ન્યુરોલોજી, પબ્લિક એજ્યુકેશન એન્ડ સેવરલ પબ્લિકેશન્સ ઇન સ્ટેટ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ જર્નલ્સમાં લખવા ઉપરાંત પોતાના ન્યુરોલોજીના 6 પુસ્તકો કર્યા છે. એક બિઝી ડોક્ટર આટલું બધું મોટું પ્રદાન કરી શકે, અને તેનાથી જ આવનારા સમયના બીજા તબીબોને અને બીજા સંસ્થાઓને, આપણા જેવા સામાન્ય વ્યક્તિઓને એમાંથી એમના જ્ઞાનનો લાભ આ રીતે શેર થતો હોય છે. અનેક એચિવમેન્ટ છે સરની, પણ એક બે કયા વગર મન રોકાતું નથી. આ વર્ષની 5મી જૂને આપને ફ્રેન્ચ સેનેટ પેલાસીસ ડ્યુ લક્ઝમબર્ગ પેરિસમાં ફ્રાન્સ દ્વારા કોઈ પણ ભારતીયને અપાય તેવું સર્વોચ્ચ સન્માન એમને એવોર્ડ દ્વારા આપવામાં આવ્યું છે. અને તે ઉપરાંત આપને ખૂબ પ્રેસ્ટિજિયસ એવો પદ્મશ્રી એવોર્ડ 2016માં આપવામાં આવ્યો હતો. 2018માં ડોક્ટર BC રોય એવોર્ડ આપવામાં આવ્યો. FAAN USA અને FRCP આપ લંડનથી કર્યું છે. આપ રેસિપન્ટ છો યુનો એવોર્ડના, અને આ એક આંતરરાષ્ટ્રીય કક્ષાએ થતું ગ્લોબલ વિઝનરી એવોર્ડ છે. આપના ઇન્ટરવ્યુઝ જો એક અત્યંત વ્યસ્ત તબીબ પોતાના પુસ્તકો અને પોતાના વિચારો દ્વારા સમાજમાં કેટલું મોટું પ્રદાન કરતા હોય છે. એમણે BBC, ડિસ્કવરી, CNBC અને અન્ય નેશનલ અને ઇન્ટરનેશનલ ટેલિવિઝન ચેનલ્સને પોતાની મુલાકાતો આપી છે. અને તેમનું જે ફેમસ રિસર્ચ વર્ક છે, અને તે છે પ્રોલોંગ્ડ ફાસ્ટિંગ, એ સીધું જૈન ધર્મની સાથે સંકળાયેલું
છે. અને આ પ્રોલોંગ ફાસ્ટિંગ પર તેમણે દુનિયાભરની ચેનલ્સને અને ભારતના દર્શકોને પણ પ્રભાવિત કરે તેવી વાતો એમણે મૂકી છે. તેઓ 3 ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી ફિલ્મોમાં એમના ખાસ ક્લિપ્સ લેવામાં આવ્યા છે, એમાં તેઓ ફીચર થયા છે. અને એમના રસના વિષયો છે સ્ટ્રોક, ન્યુરોજનરેટિવ ડિઝીઝ અને એપિલેપ્સી. તો વિજ્ઞાનના આવા મહાપુરુષ આપણી સાથે છે અને તે આપણા અત્યંત વૈજ્ઞાનિક એવા જૈન ધર્મના સંદર્ભમાં આજે આપણને જ્ઞાન આપવાના છે. સર જય જિનેન્દ્ર, આપનું સ્વાગત, અને અમે સૌ આપને સાંભળવા માટે આતુર છીએ. સૌથી વિશિષ્ટ વાત એ છે કે જેમની એપોઇન્ટમેન્ટ લેવી હોય તેમણે 3 મહિના પછીની એપોઇન્ટમેન્ટ મળે તેઓ આપણી સાથે આ પર્યુષણ વ્યાખ્યાન માળામાં ને આપણા જેવા જૈનિઝમના અને અહિંસાના કાર્યોની અંદર કેટલા આગળ રહે છે એટલું જ નહીં પણ પોતાનો સમય એને કદાચ અગ્રતા ક્રમે ફાળવે છે. આ એક ખૂબ મહત્વની વાત છે ને આ બહુ મોટું ઇન્ટ્રોડક્શન છે. થેન્ક યુ. હેડ્સ ટુ યુ સર, પ્લીઝ સ્ટાર્ટ. તો પ્રથમ તો આપના અનૂઠા પ્રેમ બદલ ખૂબ આભાર. આપના આદરને હું લાયક કેટલો છું મને ખબર નથી, પરંતુ આજના ટોપિક માટે તો મારે પોતાને આત્મ નિરીક્ષણ કરવું હતું, સંશોધન કરવું હતું, અને આ અપાર દરિયા જેવા વિશાળ સબ્જેક્ટ ઉપર મારે પોતાને પણ થોડું વાંચન મનન કરવું હતું, એટલે મેં આના પર બોલવાનું સ્વીકાર્યું. અહીં પહેલા પરમાત્માને વંદન કરીએ. કૃતાપરાધે પીજને કૃપા મંથર તાર્યો ઈષદ બાષ્પાર્ધ્યોર્ભદ્રમ શ્રીવીર જિન નેત્રયો. કરુણના સાગર પરમાત્મા મહાદેવને વંદન કરું છું. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અહીં આપણા સૌના લાડીલા આચાર્ય પ્રવર શ્રી નંદીઘોષ વિજયજી મહારાજ સાહેબ ઉપસ્થિત છે, એમને પણ વંદન કરું છું. મારા તમામ વડીલો જ્ઞાનીઓ, ખાસ કરીને કુમારપાળભાઈથી માંડીને બિપિનભાઈ તથા અન્ય વિદ્વાનોને પ્રણામ કરું છું, વડીલોને પ્રણામ કરું છું. ધમ્મો મંગલ મુક્તિઠમ અહિંસા સંયમોતો દેવાદિતમ નમન સંતિ જસ્સ ધમ્મે સયામણો. જેનું મન ધર્મમાં લાગેલું છે એને તો દેવો પણ નમસ્કાર કરે છે. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે અને એ અહિંસા, સંયમ અને તપ સ્વરૂપે છે એવું પરમાત્માએ કહ્યું. તો આ જગતમાં 4 વસ્તુઓ અતિ દુર્લભ છે. એક તો મનુષ્ય જન્મ, એમાં આવી બધી સાબુત ઇન્દ્રિયો હોય, મન અને મસ્તિષ્ક ઇન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બધી સ્વસ્થ હોય, એ દુર્લભ વસ્તુ છે. બીજા નંબરે ધર્મનું શ્રવણ. ધર્મનું શ્રવણ અતિ દુર્લભ વસ્તુ છે. આવા કોઈ ગુરુ પાસેથી, સદગુરુ પાસેથી અથવા શાસ્ત્રોમાંથી આપણને ધર્મની પ્રાપ્તિ થાય, મનુષ્ય જન્મ પછી આવા ઉત્તમ ઉત્કૃષ્ટ જૈન ધર્મ જે ધર્મની પ્રાપ્તિ થઈ, એ આપણા માટે બહુ પુષ્કળ છે. એ તો આપણને મળ્યું, પણ તે છતાં પણ એના પર શ્રદ્ધા, તત્વાદ શ્રદ્ધાનામ સમ્યક દર્શન, એના પર શ્રદ્ધા થવી એ અતિ દુર્લભ છે. અને એ થાય તો પણ કોક જ વિરલો એને આચારમાં મૂકવા પ્રયત્ન કરતો હોય છે. એ આચાર પ્રથમો ધર્મ એ એનાથી પણ વધારે દુર્લભ છે. આ વાત હું કેમ કરી રહ્યો છું? આજનો જે વિષય છે એ પ્રતિક્રમણ, અને તેમાં તેનું હાર્દ એટલે વંદિતું સૂત્ર. આ
આવશ્યક ઉપર અનેક ગ્રંથો લખાયેલા છે. એક આખું આગમ સૂત્ર એના પર છે. આવશ્યકમાંના પ્રતિક્રમણ ઉપર ઘણા ગ્રંથો લખાયા છે. એમાંના વંદિત ઉપર ઘણા ગ્રંથો લખાયા છે. અને વંદિતુની એક એક ગાથા ઉપર અનેક ગ્રંથો લખાયેલા છે. એવા મહાન સાગર જેટલા વિશાળ જ્ઞાનને મારે આપની સમક્ષ થોડાક સમયમાં કહેવા માટે હું પોતે કેટલો સક્ષમ છું એની મને ખબર નથી, પરંતુ એક સદભાવનાથી મને એમ થયું કે જેને જેને પણ હું આ વહેંચી શકું એ મારું એક સદભાગ્ય ગણાશે. એમ કરીને હું અહીં આવ્યો છું. મારી ત્રુટિઓને આપ નજરઅંદાજ કરશું. તો આ ભવચક્રમાં આપણે બધા આત્માઓ આંટા માર્યા કરીએ છીએ, રખડ્યા કરીએ છીએ. એમાં મોહના જનિત રાગ અને દ્વેષ અને એમાંથી જન્મેલા ક્રોધ, માન, માયા અને લોભ, એની અંદર અને એની સાથેની જે દુર્ભાવના, વાસના, બધાને લીધે ભાવમાંથી આપણે બહાર નીકળતા નથી. એ બધા જે કર્મોને ઘસડીને લાવે ને આત્મા સાથે એના મહેલ ચોંટાડે છે, એનું કારણ એ આ શ્લોકમાં જે લખ્યું છે, સ્વસ્થાનાત યત પરસ્થાનમ પ્રમાદસ્ય વશાદગત તત્રૈવ ક્રમણમ ભૂય પ્રતિક્રમણમ ઉચ્યતે. આત્માનો ધર્મ શું છે? આત્માનો સ્વભાવ શું છે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ. પરંતુ પોતાનું ઘર છોડીને ક્ષણે ક્ષણે આત્મા ભટકે છે, પરભાવમાં જાય છે. સ્ત્રી, ધન, સંપત્તિથી માંડીને દેહ, જે પણ પર વસ્તુ છે આત્માથી, એની અંદર ભટક્યા કરે છે. અને બે કામ કર્યા કરે. એક કામ છે અતિક્રમણ અને બીજું છે આક્રમણ. પોતાનું સ્થાન છોડીને જ્યારે વારે ઘડીએ બહાર નીકળે છે અને આ રાગ દ્વેષની બધી જંજાળમાં અટવાય છે, એ આત્મભાવને છોડવું એ અતિક્રમણ થયું કહેવાય. અને બીજા અનેક જીવોના સંપર્કમાં આવે ત્યારે એને ઉપર પોતાના રાગ દ્વેષ, પોતાના મોહ માયા, ક્રોધ, માન, માયા, લોભ અથવા બીજા અનેક કારણોસર, આપણે તો જાણીએ છીએ કે મિથ્યાત્વ, યોગ, કષાય, પ્રમાદ, આ બધી પ્રવૃત્તિને લીધે આપણે બધા ઉપર આક્રમણ કરીએ છીએ. 84 લાખ જીવાણીને આપણે વગર કારણે પ્રતાડિત કરીએ છીએ, દંડિત કરીએ છીએ. આ આક્રમણ અને અતિક્રમણ અમારા જીનચંદ્રજીની ભાષામાં એ આપણા આત્માને એવી રીતે કોઠે પડી ગયું છે કે એ વારે ઘડિયા કર્યા કરવાને લીધે કર્મોનો ભાર ક્ષણે ક્ષણે આત્મા ઉપર વધતો જાય છે. અને એ ભારને દૂર કરવાનું કોઈ સાધન છે તો પરમાત્માએ બતાવ્યું એ સાધન ધર્મ છે. અને ધર્મ એટલે શું એ આખો એક અલગ વિષય છે. પણ જેમ આગળ કહ્યું, અહિંસા સંયમો તો અહિંસા સંયમ ને તપ રૂપી ધર્મ છે, અથવા તો દાનશીલ તપ અને ભાવરૂપી ધર્મના પાયા છે, અથવા તો 10 પ્રકારનો જે ધર્મ છે પર્યુષણમાં દિગંબર ભાઈઓ જે કરે છે, 10 લક્ષણા ધર્મ, એક અનેક ડેફિનેશન છે. વસ્તુ સ્વભાવ ધર્મ, વસ્તુનો સ્વભાવ એ પણ ધર્મ છે. પણ પરમાત્મા એક બીજી ડેફિનેશન બહુ સુંદર આપી છે કે જે તને ગમતું નથી તારા સાથે કોઈ કરે એવું તું બીજા જોડે ન કર. આત્મના પ્રતિકૂલાની પરેશાન ન સમાચાર. મનથી, વચનથી કે કાયાથી તું બીજા સાથે જે કરે એને ન, એવી વસ્તુ કર કે જે તને ગમતી હોય તારી સાથે કોઈ કરે એ જ વસ્તુ તું બીજા જોડે કર. આ એકદમ સિમ્પલેસ્ટ ડેફિનેશન આપી દીધી. પણ આપણે શું કરીએ છીએ? એનાથી ઊંધું જ કરીએ. એટલે ધર્મ જે આપણે કરવાનું છે એના માટે ભગવાને સૌથી પ્રથમ ત્રિપદી આપી. ઉપમેય વા, વિગમેય વા, ધ્રુવેય વા. પદાર્થ ઉત્પન્ન થાય છે, નષ્ટ પામે છે, પણ એની વચ્ચે થોડો વખત સ્થિતિ પામે છે. એટલે કે એક એવું તત્વ છે જે શાશ્વત જોડે લય ચૂકતું નથી. એ જે રહે છે એ સ્થિતિ, અને એ ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જાય આ સ્થિતિને લીધે. ઉત્પત્તિને વ્યય તો આપણે સમજીએ, પણ સ્થિતિ એ બહુ મહત્વનું અંગ છે. અને સ્થિતિને લીધે જ આપણે પણ ધર્મ કરી શકીએ છીએ. એક રીતે જુઓ, વિચારશો તો ખ્યાલ આવશે આપણને. તો પરમાત્માએ ત્રિપદી આપી,
પરમાત્માએ જે આપી એમાંથી ગંધર્વ ભગવંતોએ શ્રુતનો સાગર આખો ખોલ્યો. રત્નત્રયી એટલે આપણું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આપણને મળ્યું. તત્વત્રયી નો એમને પ્રતિષ્ઠા સ્થાપિત કરી, એટલે કે દેવ ગુરુ ધર્મ વિશે વાત થઈ. સિદ્ધાંતત્રયી એટલે અનેકાંત, અહિંસા અને અપરિગ્રહનો અદ્ભુત એમને ત્રિવેણી સંગમ આપ્યો. બીજી પણ ઘણી વાતો કરી, પણ આ બહુ મહત્વના 3 સિદ્ધાંતો આપ્યા. અને સાધના ત્રયીમાં એમણે પ્રતિક્રમણ, સામાયિક પ્રતિક્રમણ અને કાયોત્સર્ગરૂપ ધ્યાન સાધના. આ એક અદ્ભુત વાત છે, જે કદાચ તમને બીજી આટલી બધી સુંદર રીતે ખોલેલી નહીં મળે. તો આ જે આખી વાત આવી, અને એમાં જે આપણે અતિક્રમણ અને આક્રમણ કર્યા કરીએ છીએ, જીવોને તાડિત કરીએ છીએ, અને આપણા આત્માને આપણે કર્મોના બંધનોમાં નાખીએ છીએ, એમાંથી પાછા ફરવાની જે પ્રક્રિયા છે એનું નામ પ્રતિક્રમણ. પ્રતિક્રમણના 3 ભાગ છે. પહેલો પશ્ચાતાપ, બીજું પ્રાયશ્ચિત, અને ત્રીજું ફરી પાપ ન કરવાનો સંકલ્પ. એ બધું આપણે આગળ વંદિત્વ વખતે ડિટેલમાં જોઈશું. મેં અગાઉ કહ્યું કે આ વિષય ઉપર આખા દિવસોના સેમિનારો પણ વિદ્વાનો પાસે કરાવીએ, બિપિનભાઈ, કુમારભાઈ વગેરે બોલે તો પણ ઓછા પડે એવો વિષય હું ગાગરમાં સાગર ભરવાની કોશિશ કરું છું. તો ફરી એ વાત પર આવીએ કે આચાર પ્રથમો ધર્મ. આચાર એ પ્રથમ ધર્મ છે, અને આચાર એટલે આપણું આચરણ. આચાર વાળું જીવન એટલે સદાચારી જીવનની વાત છે. સદાચાર માટે સદવૃત્તિ જરૂરી છે, અને વૃત્તિને સન્માર્ગે જો વાળવી હોય તો એના માટે વ્રતોની જરૂર છે. વ્રતોમાં 2 વાત આવે, પ્રવૃત્તિની વાત પણ આવે ને નિવૃત્તિ પણ આવે. સદાચાર વૃત્તિ જીવવા માટે, સદાચારી જીવન જીવવા માટે જેમ શુદ્ધ આચારોની સમજણ જરૂર છે, તેમ શુદ્ધ આચારોને શિથિલ કરનાર આપણા જે દોષો છે એની પણ સમજણ જરૂરી છે. એટલે પોતાની સદ અસદ વૃત્તિઓનું દર્શન એ બહુ મોટી વસ્તુ છે. અને આ સદોષ દર્શન એ જેને પોતાનો વિકાસ જોઈતો હોય એ વ્યક્તિ અંતર્મુખ માણસને થાય, અને એ સ્વદોષોની આલોચના, સાચી કબૂલાત એવો પણ હળવું કર્મી જે આત્મા છે એ જ કરી શકે. અને આવા દર્શનમાં, જૈન દર્શનમાં આપણને સૌને હળવું કર્મી આત્મા બનાવવા માટે પરમાત્માએ આ પ્રતિક્રમણ અને સામાયિક અને એને લગતી પ્રક્રિયા શોર્ટ આવશ્યક છે, જેની વાત કરશું શોર્ટમાં, એની આખી રચના કરી. તો આલોચના એટલે રોજના વ્રતબદ્ધ જીવન વ્યવહારમાં થતી પોતાની નાની મોટી જે ભૂલો છે એ આખરે ગુરુ પાસે આપણે કબૂલ કરી પ્રગટ ભાવે. એને ગરહા કહેવાય. આત્મ સાક્ષાત જે આને કબૂલ કરવી અને નિંદા કહેવાય. આપણે કહીએ નિંદાની ઘરિયાની પામ, એ આ ગરહા એટલે ગુરુ પાસે. સ્વસાક્ષી નિંદા કરવી તો સારી છે, પણ જ્યારે ગુરુ અવેલેબલ હોય ને એની પાસે આપણે નાના બાળકની જેમ કબૂલાત કરીએ ત્યારે દોષોના શલ્ય નાશ પામે છે, એવું વચન છે શાસ્ત્રનું, અને આપણા સૌનો અનુભવ પણ છે. વ્રતોનો સ્વીકાર કર્યો એના માટેથી કઈ જીવનમાં ઉતરી નથી જતા, અને ઊંડા ઉતરે એ માટે દરેક વ્રતને અનુકૂળ થાય એવી કેટલીક શુભ પ્રવૃત્તિઓ પણ કરવી પડે છે, અને અશુભ પ્રવૃત્તિઓ છોડવી પડે છે. આ વંદિત સૂત્ર છે, એમાં શું કરવું ને શું ન કરવું, અને કયા આપણે જાણીએ અને અજાણે, સૂક્ષ્મ અને બાદર કયા પાપો અને ભૂલો આપણે કરીએ છીએ એનું આખું વર્ણન છે. તો વ્રતો એ તો સંરક્ષણની વાડ જેવી ગણવાની, અને એની માટે જે રોજે રોજ આપણે આપણા દોષોનું નિરીક્ષણ કરવું, એને અતિચારની અંદર આપણે વર્ણન કરીએ છીએ. જે આચારની અતિક્રમણ કરવામાં આવ્યું એ અતિચાર થયા, અને વ્રત અને આચાર્યના મર્યાદાનું જો યથાર્થ પાલન થાય અને અતિચારથી નિવૃત્તિ થાય તો જીવન શુદ્ધ થાય. અને તમે જો રોજે રોજ જો દોષો જોતા રહો, જેમ કે દેવસી પ્રતિક્રમણ, રાઈ પ્રતિક્રમણ, પાક્ષિક પ્રતિક્રમણ, ચોમાસી પ્રતિક્રમણ, સંવત્સરી પ્રતિક્રમણ,
નિયમિત રીતે દોષો જોતા રહો તો તમને ખ્યાલ આવે કે જાણે અજાણે કયા કયા દોષો થાય છે, એનું આપણે પરિવર્તન કરીએ અને ફરીથી દોષો ન કરવાની આપણી વૃત્તિ સજાગ થાય. અને ગુરુ પાસે વારે ઘડી કહેવાથી અને એનો સંકલ્પ કરવાથી પશ્ચાતાપની સાથે વિશુદ્ધિ અને વિશલ્ય એ વસ્તુ આવે છે આમાં. એટલે ભૂતકાળની ભૂલોનો પશ્ચાતાપ કરવો, વર્તમાનમાં પાપથી વિમુખ રહેવું અને ભવિષ્યમાં એ પાપ નહીં કરવાનો સંકલ્પ કરવો, એ પ્રતિક્રમણ. અને એ આપણે જે દાખલા તરીકે સંવત્સરની વાત કરીએ તો એમાં એ ષડ આવશ્યક જે છે એની અંદરનું એક ચોથું અંગ કહેવાય. તો આપણે એવા પ્રતિક્રમણનું જે મુખ્ય સૂત્ર છે એ વંદિતું છે ને એ વંદિતું એ વ્રતધારી જૈન ગૃહસ્થની આચાર સંહિતા. આપણી જેમ સંવિધાન કયું કહેવાય એમ આપણી આચાર સંહિતા એ આપણી વંદિતું સમજવાની. અને એટલા માટે જો આપણે આપણું સંવિધાન ખબર ના હોય તો આપણે શું આપણા દેશ વિશે સમજી શકીએ? એમ આપણી આચાર સંહિતા શ્રાવકની જ આપણને ખબર ના હોય તો આપણે શું કરી શકીએ? આપણે બિલકુલ દિશાવિહીન થઈ ગઈ. એટલે હવે પ્રશ્ન એ થાય છે કે આજનો જે જમાનો છે, અમારા ગુરુદેવ આચાર્ય શ્રી ભદ્રગુરુ સુરીશ્વરજી સાથે વાર્તાલાપ કરતા એકવાર મને કહે કે બેટા આ રોજ ક્લબોમાં જનારું કલ્ચર, એ 96 ની વાત કરું, આ રોજ ડિસ્કોથેકમાં જનારું, સાંજ પડે પિક્ચરની વાત કરનારું, નાટક ચટકમાં જવાનું, સંગીતના ક્લબોમાં જવાનું, આ જે કલ્ચર છે, રોજ રાત્રિ ભોજન માટે ક્લબોમાં જમવા જવાનું, એ કલ્ચર વાળાને પ્રતિક્રમણ એટલે શું ને એનું મહત્વ શું, વંદિતું શું, એનું મહત્વ કેવી રીતે સમજાવવું કે. એટલે એ બહુ વ્યથિત હતા. અને એની સાથે મારા દાદાજી પણ હતા. એમણે એક સુંદર પુસ્તક આલોચના કરીને બહુ પહેલા, આઈ થિંક 1970 ની આસપાસ લખ્યું હશે. એમાં એમણે આ શ્રાવકના જે અત્યાચાર અને વંદિતું છે એના ઉપર એક જાતની મિની થીસીસ તૈયાર કરી. અને એમણે શું કર્યું કે મૂળ તો આ બધા શ્લોકો ગાથાઓ છે, પ્રાકૃત અર્ધમાગધીમાં છે, અને એ મોટું એક વિડંબના છે કે આપણા લોકોને માગધી કે સંસ્કૃત કરવું શીખવું નથી. તમારે પરદેશ જવું હોય તો વિઝા લેવા માટે મહેનત કરવી પડે, તે આપણે કરીએ છીએ. તમારી ટ્રાન્સફર આંધ્રમાં થાય તો એના માટે આંધ્રની ભાષા જેને શીખવી પડે તો શીખવી જ પડે, કારણ કે જરૂરિયાત છે. પરંતુ ધર્મની જે ભાષા છે એ પરમાત્માના વખતમાં ત્યાંની લોકલ ભાષા જે હતી એના સૂત્રો આપણને કોઈને સમજવા નથી, સમજવા માટેનો સમય નથી, અથવા તો સાચું કહું તો એવી કોઈ ઝંખના નથી. એટલે શું થાય છે કે લોકો પ્રતિક્રમણનું મહત્વ સમજવા માંગતા નથી, વંદિતું સમજવા માંગતા નથી. મારા મિત્રો ખાસ કરીને ડોક્ટરો અને વકીલો અમે કહીએ કે ચલો પ્રતિક્રમણ, તો કે ભાઈ આમાં કઈ અમને અર્થ ખબર નથી, આવીને શું કરીએ? તો ભાઈ તમે વિઝા લો અથવા આંધ્ર જાઓ તો જેમ તૈયારી કરો છો એમ કરો. ધર્મનો પ્રાપ્તિ કરવી હોય તો આ બધું કરવું જ પડશે. એનીવે, એટલે પરમાત્માની કૃપાથી વડીલો અને દાદાની ખાસ કેળવણીથી મને સંસ્કૃત અને પ્રાકૃતનો પરિચય ખૂબ થયો અને એમણે મને જે શીખવાડ્યું એટલે મને વંદિતુથી માંડીને પંચ પ્રતિક્રમણ અર્થ સહિત શીખવા મળે. પરંતુ આજે જો અહીંયા કહી રહ્યો છું એમાં આજે ભાઈ શ્રી નરેશભાઈ અને ખાસ તો આપણા ભદ્રેશભાઈને હું થોડી ચોપડીઓ મોકલાવીશ. આજે જે હાજર છે એ આઈ થિંક 33 કોપી તો મારી પાસે હશે. એ પુસ્તકની કોપી આપને મોકલાવીશ, બધાને વહેંચજો. પરમિશન પહેલા વહેંચજો, જેથી એની તૈયારી સાથે પ્રતિક્રમણમાં જાય તો મને ખૂબ આનંદ થશે. ઝડપથી આપણે વાત કરીએ એ ષડ આવશ્યકની. તો પ્રતિક્રમણ કરતા પહેલા આપણે જ્યારે જઈએ ત્યારે કેટલીક વસ્તુ સમજી લેવી પડે કે કટાક્ષનો શું છે, આપણો ચરવડોનો ઉપયોગ શું છે, મુપત્તિ શું છે, મુપત્તિના 50 બોલ શું છે, કેવી રીતે બોલવાના, એની મુદ્રાઓ કઈ કઈ છે. એ ઉપરાંત
કૌશકની ક્રિયા કેવી રીતે કરવામાં આવે છે, એની પહેલાના સૂત્રો શું છે, એનો અર્થ શું છે, કારણ કે એનું બધું કહેવાનું તો આજે મારી પાસે સમય નથી ચોક્કસ ગમતમાં. અને ખાસ તો વાંદણા કેવી રીતે કરવા અને વાંદણા પાછળનો હેતુ શું છે, પણ એ બધું કદાચ સમયના અભાવે આજે ટચ નહીં થાય. પણ એટલું હું જરૂર કહીશ કે આ જે ષડ આવશ્યક જે છે એટલે શું, જે અવશ્ય કરવા જેવી ક્રિયા જે છે એ આ શ્રાવકના જે કેટલા કર્તવ્યો છે એમાં ષડ આવશ્યક આવે. તો સૌથી પહેલા તો આપણે દાખલા કે સંવત્સરી પ્રતિક્રમણ કરવા જઈએ કે ચોમાસી કરવા જઈએ કે પાક્ષિક, તો પહેલા આપણે સામાયિક લેવું પડે. તો સામાયિક એટલે સમય એટલે આત્મા, ને સમય એટલે સમતા, અને સમય એટલે ક્ષણ, ક્ષણની સાધના. આ વર્તમાન ક્ષણમાં આ ક્ષણે હું આત્મભાવમાં સ્થિર થઉં છું, સમત્વમાં સ્થિર થઉં છું, એ સંકલ્પ સાથે આપણે કટાસણા પર બેસીએ છીએ. કટાસણું એટલે ચોરસ. એમ તમે એમ કહો કે ભાઈ જાજમ પર કેમ નથી બેઠા, બધા જાજમ પર બેસે શું વાંધો આવે? તો કે ના, હું મારા આત્મભાવમાં છું, હું પરભાવમાં નથી, બીજા કોઈ સાથે હું કનેક્ટેડ નથી, અને મારો સંકલ્પ બધાથી અલગ આત્મભાવ પરમાત્મા ભાવ છે. અને એ સાથે તમને સિદ્ધ સમાન થવાની તૈયારીનો પાસપોર્ટ મળે છે. અને ત્યાર પછી તમે સામાયિક લો છો, ત્યારે સામાયિકની અંદર જે સામાયિક સંયુક્ત આજે આખો કરેમી ભંતે સામયમથી શરૂ થઈને ત્યાં પૂરું થાય ત્યાં સુધીનું જે આખી પ્રક્રિયા છે, પણ એક બહુ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અને સામાયિક દંડ ઉચરાવો જો કહીને આપણે જે બોલીએ છીએ ત્યારે આપણે જે કહેવામાં આવે છે કે ભાઈ હું હવે ક્ષમતામાં સંપૂર્ણપણે સ્થિર થવાનો મારો સંકલ્પ છે, અને કોઈ રાગ નહીં, કોઈ દ્વેષ નહીં, સંસારની કોઈ માયાની વાત નહીં, ધંધો નહીં, ધાપો નહીં, વેપાર નહીં, માત્ર હું મારામાં સ્વમાં સ્થિત થઈશ અને સંપૂર્ણપણે કોઈ પણ પ્રકારના કર્મોનો બંધ કરાયની એવી અવસ્થામાં રહીશ. એ પોતાની જાત સાથેનું કમિટમેન્ટ છે. આ સામાયિક આપણને આપ્યું કોણે? આટલી ક્ષમતાની સાધના શીખવાડી કોણે? તો પરમાત્માએ. તો આપણે પરમાત્માનો આભાર માનવો જોઈએ ને એમને વંદન કરવા જોઈએ. એટલે તરત જ બીજું આવશ્યક આવે છે, એ 24 જીન્સ સ્તવના. અને એમને આપણે સકલા પ્રતિષ્ઠાન અધિષ્ઠાન શિવસ્ય બોલે છે ને, પછી બધા ભગવાનના શ્લોક બોલે છે. આદિવમ પૃથ્વીનાથ આદિવમ નિષ્પરિગ્રહ આદિમ તીર્થનાથમ ચરુષભસ્વામી, એમ કરતા કરતા શ્રીમતે વીરનાથાય સનાથાય અદ્ભુતસ્ય મહાનંદ સરોવરાજ મરાલાય રતે. મહાનંદના સરોવરમાં એક હંસ રાજની જેમ જે ફરે છે એવા ભગવાન મહાવીરને પ્રણામ કરું છું. આવા અદ્ભુત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના મોટા ભાગના શ્લોકો છે. આમાં એ જે આખું ત્રિષષ્ટિ સલાકાનું મંગળાચરણા છે એ આપણે સકલારાતમાં બોલીએ છીએ. ત્યાર પછી આવે છે ગુરુવંદન. તો ભાઈ ભગવાન તો અત્યારે હયાત નથી, એમને આપણે વંદન કર્યા, પણ આપણી પાસે હાજર તો ભગવાન સમ એમના પ્રતિનિધિ છે, તો એમને આપણે વંદન કરવા જોઈએ. એટલે ગુરુ વંદન કરીએ છીએ, ગુરુની સ્થાપના કરીએ છીએ, અથવા ગુરુ હાજર એમને વંદન કરીએ. અને તમને ખ્યાલ હોય તો વારે ઘડીએ વાંદણા આવે છે. તો એ વાંદણા શું છે? આપણે પર મોપત્તી સ્થાપીને એ ભગવાન ગુરુના ચરણ છે, એ ચરણને આપણે સ્પર્શ કરીને એમને મસ્તકે લગાડીએ છીએ. એટલો ભાવ વિનય એ આપણા ધર્મનો એક બહુ મુખ્ય ગુણ છે. એ એની ચર્ચા આવે છે. ખેર, ગુરુવંદન વારે ઘડીએ પછી આહો કાયમ કાય સંપાદમાં આવે. એ એટલી વાર જેટલી વાર તમે એક આવશ્યકમાંથી બીજામાં જાઓ ત્યારે થેન્ક યુ ગિવિંગ માટે, અને હવે બીજું શરૂ કરવું છે એના માટે, એમ કહીને 2 વાર વાંદણા આવ્યા કરે. પછી મેઇન આવે છે એ પ્રતિક્રમણ, જે આપણે વાત થઈ ને કે ભૂતકાળની ભૂલોનો પશ્ચાતાપ, વર્તમાનમાં વિશુદ્ધિ, એકદમ જેને કહે ને પાપની વિમુખ રહેવાની વાત, અને ભવિષ્યમાં પાપ એનું સંકલ્પ. એ 3 વસ્તુ હોય એ આપણે બોલીએ ને તત્સૌથી કર્ણિનમ પાયચિત કર્ણિનમ વિસોહી કર્ણિનમ વિસલ્લી કર્ણિનમ પાવનમ કમામ ગાંઠ. અને પછી આપણે બોલીએ અનત
એ પણ અદભુત સૂત્ર છે કે તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ વોસરામી. ત્યાં સુધી હું આત્માને અંદર મારી કાયાને સંપૂર્ણપણે ઉત્સર્ગ કરી દઉં છું. સ્થાનથી, મૌનથી અને ધ્યાનથી માત્ર આત્મામાં રહીશ. કાયાને કાયોત્સર્ગ કરી દઈશ. એટલે કાયોત્સર્ગ એટલે મરી જવાની વાત નથી. તમે કાયાને સંપૂર્ણ વિસારી દો છો. અને એ કહેવાતા કેટલું સૂક્ષ્મ આપણો ધર્મ છે બતાવવાની વાત છે કે પેશો કે છે પણ કેટલીક વસ્તુ મારા હાથમાં નથી, એ આગાર છે. કયા? અનર્થ ઉસસ્યેણમ નિસસ્યેણમ. મારો શ્વાસ ઉપર જાય નીચે જાય, આપણે શ્વાસોશ્વાસ તો લઈએ જ ને, તો આપણા હાથમાં ક્યાં છે? પેલામાં કહ્યું કે ભાઈ હું કયાને સ્થાનથી, ધ્યાનથી, મૌનથી બિલકુલ હલાવીશ નહીં, પણ આટલી વસ્તુ મારા કાયા નથી. શ્વાસ ઉપરની અને તો ઉસસ્યેણમ નિસસ્યેણમ, ખાંસીણમ ખાંસી આવી, છીણમ છીક આવી, જંબાયણમ બગાસ આવ્યો, વાય નિસર્ગેણમ પેટમાંથી ગેસ નીકળવો, મમ્મલીએ પિત્ત ઊંચાઈ, સ્વિમિંગ ચક્કર આવીને પડી ગયો અને સ્વિમિંગ અંગ સંચાલન, હાથ હાલ્યો, આંખ હાલી, ગમે તે જગ્યાએ નાની મોટી મુવમેન્ટ એમ આગાર આટલા આગાર સિવાય હું આના સિવાય કોઈ પણ વસ્તુ જે મારા હાથમાં નથી એ સિવાયની કોઈ પણ વસ્તુમાં હું કાયાને શાંતિ, મૌનથી, ધ્યાનથી સંપૂર્ણપણે ઉત્સર્ગમાં મૂકું છું. આ સાથે પછી તમે કાયોત્સર્ગમાં જાઓ છો. એ પ્રતિક્રમણ પછીનો જે પાર્ટ આવે છે જે પ્રાયશ્ચિત છે, એમાં આપણે સૌથી મોટો કાયોત્સર્ગ કરીએ છીએ. બાકી નાના નાના કાયોત્સર્ગ, 1 નૌકાર, 4 નૌકાર, એ બધા અથવા તો 4 લોકસ, 1 લોકસ બધા વચ્ચે વચ્ચે આવ્યા કરે છે. તો પ્રતિક્રમણની વાત પર હવે આવીએ. પહેલા કાયોત્સર્ગને આપણે ટચ કરી લઈએ, કારણ કે આ બધી જે ભૂતકાળમાં ભૂલો હતી એનો પશ્ચાતાપ કર્યો, પણ એનું પ્રાયશ્ચિત શું? તો કે ભાઈ આ કર્મના મહેલોને દૂર કરવા માટે આપણે 40 લોકસનો કાયોત્સર્ગ કરીએ. તે વખતે આપણે લોગસ બોલતા હોઈએ અથવા નૌકાર બોલતા હોય તો લોગસમાં કોની વાત આવે છે? 24 તીર્થંકરો. લોગસનો જો અર્થ બરાબર સમજે તો 24 તીર્થંકર, અને એમાં 2 મહાન સૂત્રો આવે છે, તીર્થયામિ પશ્યન્તુ, બરાબર ને? અને છેલ્લું ચંદેશુ નિમ્ર આયચેષુ સાગર ગમ્ય સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. આ 2 બહુ જ કલ્યાણકારી, મંગલ, પાવરફુલ સૂત્રો છે. એના પર પણ લોકો માળા ગણતા હોય. એનીવે, એટલે આ લોગસ વખતે તમે પરમાત્માનું, આત્માનું સાથેનું મિલનમાં તમે છો, સંપૂર્ણપણે રાગ દ્વેષ રહિત, કાયાની ભાવથી રહિત, અને કોઈ પણ પરભાવમાં રહ્યા વગર માત્ર આત્મા પરમાત્માના મિલનનું અથવા એની વાત છે. એકચ્યુઅલમાં ઓરિજિનલી તો શાસ્ત્રોમાં લખ્યા પ્રમાણે આમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા આવે છે કે શ્વાસ પરનું ધ્યાન હતું, અને એનાથી પણ રાગ દ્વેષનો નાશ થાય. ને એને વિપશ્યનાને કેટલો ઊંડો સંબંધ છે તો વિજ્ઞાનીઓ અને આચાર્ય શ્રી જેવા મહાત્માઓ આપણને પ્રકાશ પાડી શકે, પણ એક પ્રકારની વિપશ્યના છે. પણ હવે આપણે આમાં લોગસ અને નૌકાર વગેરે ગણીએ છીએ. અને ત્યાર પછી આ પ્રાયશ્ચિત સુંદર થઈ જાય, ફરી પાછા વાંદણા અને થેન્ક યુ અને પાછા ભગવાનને પ્રાર્થના કર્યા પછી છેલ્લે પચખાણ કરીએ છીએ. એટલે પ્રત્યાખ્યાન. એટલે પચખાણ એટલે એકાદનું બેસનું નામ એની વાત નથી. એ તો ઠીક છે, એ તો બરાબર છે બહારનું, પણ ખરેખર પ્રત્યાખ્યાન શું છે? તો આ જે થયેલી ભૂલો, જે મેં જોઈ, દોષો બોલ્યો, એ મારી નજરે ચડ્યા છે, એમાંનો એક પણ દોષ, જાણે કે અજાણે થયેલા દોષો બધા લિસ્ટ કરી દીધા, વાંચ્યા એટલે ખબર પડી કે આ બધા ભૂલો થઈ હતી, આ પણ દોષ કહેવાય. બધાનું લિસ્ટ મેં જોયું, અતિચારનું વર્ણન સાંભળ્યું ત્યારે બધા, અને સૂક્ષ્મ બાદર બધાને માટે મેં માફી માંગી, અને પછી એમ કહ્યું કે હું ભવિષ્યમાં નહીં કરું. એટલે તમે જુઓ તો આમાં આલોચનામાં પશ્ચાતાપ, પ્રાયશ્ચિત અને પ્રત્યાખ્યાનમાં ફરીથી ન કરવાનો સંકલ્પ એ મોટી વસ્તુ છે કે થઈ ગયું એ બધું બી કર્યું, પછી સફાઈ કરી, પ્રાયશ્ચિત કર્યું, અને ભવિષ્યમાં નહીં કર્યું, તો આત્મા કેટલો નિર્મળ થઈ જાય. આવું સમજીને આપણે આ પ્રતિક્રમણો કરવા જોઈએ. આમાં સાથે આપણે બધાને મિચ્છામી દુક્કડમ કહીએ છીએ. વોટ ઇઝ મિચ્છામી દુક્કડમ? મિથ્યા મે દુષ્કૃતમ, મારું દુષ્કૃત
તમામ મિથ્યા થાઓ, મારા પાપો નાશ થાઓ, અને સાથે સાથે આપણે મનમાં ગાંઠ પાડીએ કે હું ફરીથી આવું નહીં કરું. પાછું બોલીએ છીએ કે મિટ્ટી મેં સર્વ ભૂએસુ, મૈત્રીની ભાવના છે, કરુણાની ભાવના, સર્વ જીવો સુખી થાવ એની વાત છે. એટલે ક્ષમા, મૈત્રી, કરુણા વગેરે ઉચ્ચતમ ભાવો સાથે અને પશ્ચાતાપ, પ્રાયશ્ચિત અને પ્રત્યાખ્યાન એટલે પચખાણ આની સાથેનું આખું આ જે સુંદર મંગલકારી જે અનુષ્ઠાન છે કહી શકો જેને, એવી પ્રક્રિયા એ આ ષડ આવશ્યકની ચોથા નંબરની પ્રતિક્રમણની મેઇન પ્રક્રિયા. પણ એની આગળ 3 વસ્તુઓ એનો બેઝ બનાવે છે. સામાયિક ભાવમાં તમે રહ્યા છો, પરમાત્માને તમે વિનંતી, પ્રાર્થના અને એમની સ્તુતિ કરી છે, ગુરુના ચરણે બેઠા છો, ગુરુવંદન કર્યું છે, પછી તમે પ્રતિક્રમણ એમની સાક્ષી કર્યું, પછી તમે પ્રાયશ્ચિત કર્યું, પછી પ્રત્યાખ્યાન કર્યું, પછી એની મંગલ ઉજવણી કરીએ છીએ અને સુંદર રીતે આપણે સ્નાતસ્યાને વગેરે બધું બોલીએ છીએ. છેલ્લે મોટી શાંતિ, અજીત શાંતિ આવે અને પાછા જંકારા પણ બોલીએ છીએ. જંકારા આટલું જોરથી બોલીએ છીએ ભાઈ, પણ એમાં કેટલા જીવોને વિરાધના થાય તમે વિચારો. જંકારાનો હેતુ બહુ સારો છે કે આપણે સૌને ખ્યાલ હશે જ કે આચાર્ય શ્રી હરિવર્ધન સુરીશ્વરજીને 1440 ગ્રંથ પૂરા થયા ત્યારે એમનો સંકલ્પ હતો કે 1444 ગ્રંથ એક પ્રાયશ્ચિત રૂપે એમને કરવાના હતા પૂરા. પણ છેલ્લા 4 ગ્રંથોમાં કરવા બદલે એમણે એક 4 પદ વાળું એક સ્તોત્ર રચ્યું. એમાં દરેક પદને એક ગ્રંથની તુલના આપવામાં આવી અને સંસારદા, નલદાની, પછી ભગવાનની થઈ, પછી બધા ભગવાનની સાથે થઈ, પછી આપણા જીનવાણીની થઈ, અને ચોથી જે વાત આવી આમુલાલો બોલી સરસ્વતી માતાની, જિનેશ્વરની વાણી બંનેની. એમાં પહેલું પદ લખ્યા પછી લખતા લખતા છેલ્લા શ્વાસે એમને પહેલું પદ પૂરું કર્યું. શ્રદ્ધરા છંદમાં આમૂલા લોલ ધૂલી બહુલ પરિમલા લીડલો લાલી માલા. અદ્ભુત. છેલ્લી ક્ષણ સુધી કેટલું જાગૃત આત્મા પરમાત્મા હતો એ ત્યાં ઢળી પડ્યા. અને બાકીનું કામ ત્યાંના એમના શિષ્યો વિદ્વાનોને સંઘે પૂરો કર્યો. સંઘ પણ વિદ્વાન હતો. એની યાદમાં એક મધુર યાદ કે ભાઈ સંઘની અને વિદ્વાનોની હાજરીમાં પૂરું થયેલું છે, એને આપણે ઉજવીએ. પણ એને કેટલું મધુરતાથી અને બીજાની વિરાધના ના થાય તે કરવું જોઈએ. ખેર, એટલે આ તો એક આડ વાત થઈ, પરંતુ આ પ્રતિક્રમણનો એક ભાગ છે એટલે મેં લઈ લીધો. હવે આપણે ઝડપથી એ જોઈએ કે પ્રતિક્રમણનો મૂળ હેતુ શું છે. તો જે વંદિતું સૂત્ર, જેમાં મેં તમને પહેલા તો જે આ સંસ્કૃત શ્લોક જે કહ્યો કે ભાઈ પાછા ફરવા માટેનું આ સ્તોત્ર છે કે સ્વસ્થાનાત પરસ્થાનમ પ્રમાણદસ્ય વૃક્ષાત ગતાત તત્રૈવ ક્રમણં ભૂય પ્રતિક્રમણ ઉચ્યતે. વંદિત્વની અંદરનો જે ગાથા છે એમાં પરિસિદ્ધાણમ કરણે, તમારા વંદિતું જેને આવડતું હશે ખબર હશે કે પરિસિદ્ધાણમ કરણે ઇચ્છાણમ કરણે પરિક્રમણમ અસદ્ધાણેવતઃ વિયોર્ય પરુવણાય. કરવાનું છે એ ન કર્યું ને ન કરવાનું કર્યું, અને જીતમતમાં શ્રદ્ધા ના રાખી અને પરમતમાં વધારે આપણે રહ્યા અને વિપરીત બોલ્યા. તમે પ્રતિક્રમણ ના કરો કઈ નહીં, પણ આ બધું ખોટું છે એવી રીતની જે વાત છે, એવી તો કોઈ પણ ધર્મની વિરુદ્ધની જે વાત છે. એટલે શ્રદ્ધા છોડવી અને વિપરીત બોલવું, આ બંને વસ્તુઓ આ ચારે વાત થઈ કે મના કરેલું કર્યું હોય ને કરવાનું કઈ ના કીધું, શ્રદ્ધા ત્યાગી, વિપરીત બોલ્યા, શુદ્ધ થવા છે પ્રતિક્રમણ. એટલે આ પ્રતિક્રમણનો હેતુ આ 4 વસ્તુઓમાંથી બહાર નીકળવાનો છે. તો હું તમને અહીંયા થોડાક દાખલા આપું કે આ પ્રતિક્રમણનો અંદર વંદિતું સૂત્રમાં શું છે, એટલું તો એની કેમ મહત્વ છે. તો મિત્રો,
મારા દાદાજીએ સાથે જે એમનું સમશ્લોકી ગુજરાતી લખ્યું છે એ પણ ક્યાંક ક્યાંક બોલીશ. આમ તો 50 ગાથા છે, 50 ગાથા માટે જો આપણે બોલવું હોય તો ઘણો ઘણો સમય જાય, આપ સમજી શકો છો, પણ થોડાક મુખ્ય સૂત્રો પર ધ્યાન આપીએ. વંદિતુ સબ સિદ્ધે દમાયરી સૌ સાહુ ઈચ્છામી પરિગમ્યું સાવગ ધમ્માયારસ. હવે આ રહ્યું પ્રાકૃતમાં, આપણને સમજ પડે નહીં તો એનું આપણા માટે ગુજરાતી સમશ્લોકી દાદાજી શાંતિભાઈ સાઠંબાકરે કર્યું, કેટલું સુંદર છે, જોજો. વંદન કરી સહુ સિદ્ધ પ્રભુને, વંદિતું સબ સિદ્ધે, વંદન કરી સહુ સિદ્ધ પ્રભુને, ધર્માચાર્યો મુનિ ગણને, ધમ્માય સૌ સાહુ ઈચ્છામી પરિગમ્યું સાવગ ધમ્માય રસ. ઈચ્છામી પરિગમ્યું સાવગ ધમ્માઈ આરસ. શ્રાવક ધર્મ ના અતિચારો, શ્રાવક ધર્મ તણા અતિચારો, પ્રતિક્રમવા હું ઈચ્છું છું. આટલું સિમ્પ્લિફાઈડ એનું સમશ્લોકી એટલે ભાવ ગીત છે આખું. એટલે પહેલા આપણે ભગવાનને મંગલાચરણ માટે સૌને વંદન કરીએ છીએ એની વાત છે, અને ફરીથી પાપ ન થાય એ પ્રતિક્રમણનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂલતા નહીં, પણ જ્યાં સુધી એ સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નિરંતર લાગતા દોષોની શુદ્ધિ કરવી એ પણ પ્રતિક્રમણ છે, જરૂરી છે. બીજો જે છે જો મેં વયારો નાય દંસણી ચરિત્ય સૌમો બાયરો તમ નિંદે તમ ચ ગરિયામી. મેં કહ્યું તમ નિંદે તમ ચ ગરિયામી વારે ઘડી આવશે. નિંદુ છું સહુ ગરવું છું. નિંદુ છે એટલે આત્મા સાક્ષીએ, ગરવું છે એટલે ગુરુની સાક્ષી, ગુરુ પાસે કબૂલાત કરવા. ગરહાથી લઘુતા આવે અને ફરીથી એવી ભૂલ ન કરવાનું બળ મળે. તો જે કઈ મારા વ્રત અતિચારો નાના મોટા દોષ થયા, જ્ઞાન તથા દર્શન ચારિત્ય, નાણે તથા દંસણે ચરિત્ય, નિંદુ છું સૌ ગરવું છું. નેટવર્ક બેન્ડવિડ્થ ઇઝ લો એવો મેસેજ આવે છે. યા ઇટ ઇઝ ઇમ્પ્રુવ્ડ સર. જોઈએ પ્રયત્ન કરીએ, કારણ કે અહીંયા તો જે છે બધું સ્ટેબલ છે, પણ આઈ ડોન્ટ નો વોટ જે પણ હોય જી એ પણ કર્મ સત્તાની કોઈ ઈચ્છા હશે. એનીવે આપણે એમ જોતા હતા કે પહેલું સ્તોત્ર એ આવ્યું કે ભાઈ, પહેલું શ્લોક એ આવ્યો કે જે કઈ મારા વ્રત અતિચાર છે, નાના મોટા દોષ થયા, જ્ઞાન તથા દર્શન ચારિત્રના, એ હું આમાં નિંદુ છું ને ગરું છું. તો અહીંયા આગળ વર્ણન આવે છે કે આપણા અતિચારો કુલ કેટલા, તો 124 અતિચારનું વર્ણન છે. આમ એમાં જ્ઞાન દર્શન ને ચારિત્ર દરેકના 8 એટલે 24 એ ગણવાના. પછી સ્થૂળ પ્રાણાધિપાત વગેરે જે 12 વ્રત છે શ્રાવકના, એના દરેકના 5, અને સમ્યક્ત્વના અને સંલેષના 5 એટલે 12 ને 2 14, 75 એટલે 70 ને 24 94. 15 કર્માદાનના 15 અતિચાર, 12 પ્રકારના તપના 12 અતિચાર એટલે 12, પછી 3 વીર્યાચાર, એટલે આમ કુલ મળીને 124 અતિચારની વાત આવે. હવે અતિચારનું ઓરિજિનલ આ જે વર્ણન છે એ આગમના કયામાંથી લેવામાં આવ્યું છે એના વિશે કોઈ ક્લેરિટી નથી, પણ તત્વાર્થ સૂત્રમાં એ ફર્સ્ટ એપિયર થાય છે, અને ત્યાર પછી એમાં ટૂંકા સૂત્રોમાં છે, અને પછી પૂજ્ય પ્રવર શ્રી સુસ્થવીર મહર્ષિએ શ્રાદ્ધ પ્રતિક્રમણમાં વંદિતુ સૂત્રમાં એને આર્ય પ્રાકૃત ભાષામાં, આર્ષ પ્રાકૃત ભાષામાં લીધું. ત્યાર પછી મોટા ગુજરાતીમાં જે આપણે બોલીએ છીએ ને આખો નાખા લાંબા અતિચારો સાવત્સરીમાં, એ પાક્ષાદિક અતિચારમાં ગુજરાતી ગદ્યથી આવ્યું. અને ત્યાર તે જ રીતે વીરવિજયજી મહારાજ સાહેબની જે પૂજાઓ છે, 12 વ્રતની પૂજામાં એમણે સુંદર રીતે ગુજરાતી પદ્યમાં લીધું છે. આમાં બધા અતિચારનું વર્ણન આ બધી રીતે આવે. એટલે બહુ ડિટેલ જોઈતું હોય તો આપણે પૂછીએ, બાકી વંદિતુમાં શોર્ટમાં, એનાથી શોર્ટમાં તત્વાર્થ સૂત્રમાં છે. સારું, તો
આમાં એક મજાની વાત છે કે દુએ પરિગમી સાવજ્ય બહુ આરંભે કારાવણે અકરણે પરિક્રમે દેશ્યમ સંવમ. એટલે દેશી પ્રતિક્રમણની અંદર હું આ બધાનું પ્રતિક્રમણ કરી રહ્યો છું. કોનું? દ્વિવિધ પરિગ્રહ કરાવ્યા. દુવિહે પરિગમી સાવજ્ય. તો બે પ્રકારના પરિગ્રહ કયા કે બાહ્ય અને અભ્યંતર. આપણે પરિગ્રહની ભાષા હંમેશા એવું સમજીએ છીએ કે જે સચિત અને અચિત સ્ત્રી, પુત્ર, નોકર, ચાકર, ધન, ધાન્ય, મિલકત, એ આપણે પરિગ્રહ સમજીએ છીએ. પણ ભગવાને આંતરિક પરિગ્રહ પર પણ બહુ ભાર આપ્યો છે. એમાં લખ્યું કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન વચનના અશુભ યોગ, 4 કર્મના કારણો છે. કર્મ બંધના જે મેઇન કારણ આ 4 છે, એ અભ્યંતર પરિગ્રહમાં લીધા. એ મારે તમારું ધ્યાન દોર્યું હતું. એટલે આપણે જયારે પ્રતિક્રમણ કરીએ ત્યારે બાહ્યની સાથે અભ્યંતર પરિગ્રહ પર પણ નજર રાખવાની. એવી રીતે ઇન્દ્રિયોને કષાયની અશુભ પ્રવૃત્તિ થયેલા દોષોની નિંદાની વાત આવે છે. જતા આવતા આગમણે નિગમણે ટાણે ચંગમણે અણાભોગે અભિયોગે છે નિયોગે છે પરિક્રમે દેશ્યમ સમ. એટલે શરત ચૂકથી, દબાણથી કે ફરજ વચ્ચે જતા આવતા જે દોષો છે એની વાત છે. પછી 12 વ્રતના પાયારૂપ સમ્યક્ત્વના અતિચારોનું પ્રતિક્રમણ છે. શંકા, કંકા, વિગિચ્છા, વસંત સંયમો કુરુંબિસ્સુ સંમત યારે પરિક્રમે દેશ્યમ સમમ. હવે એમાં દરેકના 5-5 છે. એમ તમે જે સાંભળ્યું હશે એ પ્રમાણે જીન મતમાં શંકા કરવી, બીજા મતની એટલે બીજા ધર્મના મતની ઈચ્છા કરવી, ધર્મના ફળનો સંદેહ કરવો અથવા દુર્ગંછા કરવી સાધુ સાધ્વી પ્રત્યે, મિથ્યાત્વીની સાથે વાસ કરવો, એની સાથે એની પ્રશંસા કરવી, આ બધા સંકિતના દોષો છે. સંશયાત્મા વિનશ્યતિ અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. એટલે આ બધાનું એટલું બધું ડિટેલ છે કે ભાઈ શંકા એટલે શું ને કાંક્ષા એટલે શું. કાંક્ષા એટલે ઐહિક અને પારલૌકિક વિષયોની અભિલાષા કરે કે હું આમ કરીશ તો મને આમ મળશે, એની આકાંક્ષા કરો તો એ પોતાનો અભિલાષા પાર પાડવા માટે સાધક પછી ક્રિયા છોડીને બીજું બધું કરવા માંડે. એવી રીતે જૈન તત્વને ઉપર શંકા કરી. પરમાત્માનું શાસન એ સર્વજ્ઞનું શાસન છે અને આમાં આપણા ત્યાં જૈન ધર્મમાં તત્વને અને સત્યને સૌથી પ્રાધાન્ય આપવામાં આવે છે. છતાં પણ કેટલાક પદાર્થો જેમ કે આત્મા છે, કર્મ છે, બધા તર્કથી પર છે. એટલે એમાં પરમાત્માની વાણીને કેવળ જ્ઞાનની વાતથી જે જાણી શકાય એવી વસ્તુઓ પર શ્રદ્ધા રાખવી, એ કહેવાનો મતલબ છે. એટલે આવું બધું બહુ સુંદર ડિટેલ આમાં આપવામાં આવી છે. પછી આરંભ સમારંભોની નિંદા કરવામાં આવે છે. છકાય સમારંભે પહેણે છે આયવણે છે દોષા અતઠ્ઠ પરઠ્ઠ ઉભઠ્ઠ તેવ તમ નિંદે. પછી 12 વ્રત અને તેના અતિચારોનું સંક્ષિપ્ત પ્રતિક્રમણ છે. હવે જુઓ, 12 વ્રત એટલે કે આ 5 અણુવ્રત. આપણે શ્રાવકોને અણુવ્રત આવે, સાધુ સાધ્વીને મહાવ્રત આવે. અણુવ્રત આપણે ખ્યાલ છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. અને એના પછી 3 ગુણ વ્રત આવે. એ આ 5 અણુવ્રતની પુષ્ટિ કરનારા છે, જેને આપણે દિક પરિમાણ વ્રત કહેવામાં આવે છે, અનર્થ દંડ વિરમણ વ્રત કહેવામાં આવે છે, અને ભોગોપભોગ પરિમાણ વ્રત છે. આ 3 એ 5 વ્રતોની પુષ્ટિ માટે છે. અને શિક્ષા વ્રત એટલે સાધુ જીવનની ઔષધ વ્રત છે, દેશાવકાશિક વ્રત છે, અતિથિ સમયભાગ વ્રત છે. એ આપણને એ શિક્ષા વ્રત છે, કારણ કે આમાં ટ્રેનિંગની વાત આવે છે, એમાં સ્પેસિફિક પ્રોસેસ છે. એટલે બધા વ્રતો તો આપણે નહીં લઈ શકીએ, સમય પણ નહીં રહે. પણ દાખલા કે સેમ્પલ તરીકે આપણે વાત કરીએ. સિમ્પલ પહેલું છે સ્થૂલ પ્રાણાયામપાત વિરમણ વ્રત.
સંભળાય છે? હા સાહેબ, સંભળાય છે, ચાલુ રાખો. કોઈ અંતરાય કર્મ નડી રહ્યું છે? ગુરુદેવને વધારે ખબર કયું કર્મ નડે. તો આમાં જ લખાઈને યોર ઇન્ટરનેટ કનેક્શન ઇઝ અનસ્ટેબલ એવું યાદ કર્યું. એનીવે, પડમે અણુવયમી થુલગ પાણાયવાય વિરયો આયરીમાં પસત્તે ઇત્થપમાય પ્રસંગેનમ. પ્રથમ અણુવ્રત સ્થૂલ જીવ હિંસા વિરમણ વ્રત અતિચાર થયા ક્રોધાવેશે ભાન ભૂલી કે પ્રમાદ ગફલત વશ થઈને જીવોને માર્યા બાંધ્યા અંગો છેદ્યા અતિશય ભાર ભર્યો ખાન પાન ના આપ્યા દૈનિક અતિચાર આલોસૌ. જીવો સાથે આપણે જે અતિક્રમની વાત કરતો હતો ને, કે આક્રમણ અને અતિક્રમણમાં આક્રમણ જે કરીએ એમાં જીવોને માર્યા બાંધ્યા ક્રોધાવેશે ભાન ભૂલી પ્રમાદ ગફલત વસ્તીને અતિશય ભાર ભર્યો અંગો છેદ્યા ખાનપાન ના આપ્યા એ બધા સ્થૂળ જીવ હિંસા એ બધી હિંસાનો આપણે ત્યાગ કરીએ છીએ. એને એના માટે અતિચાર આલોચના કરું છું, ગુરુ પાસે નિંદા અને મારી નિંદા કરું છું, ગુરુ પાસે ગ્રહ કરું છું, ફરીથી આવું નહીં કરું એની પ્રતિજ્ઞા કરું છું, એ સંકલ્પ કરું છું. એવી રીતે સ્થૂળ મૂર્છાવાદનું છે કે પ્રમાદથી કે માયા વશે વગર વિચારે આડ દીધું ગુપ્ત વાત બીજાની કે નિજ પત્નીની મેં પ્રગટ કરી જૂઠ ભર્યા ઉપદેશ દીધા વળી જૂઠા લેખ લખ્યા બીજે વૃષાવાદ સ્થૂળ વિરમણ વ્રતના અતિચાર આલોચો. આ વ્રતમાં 5 મોટા જૂઠાણા: ગાય કે પશુ સંબંધી જૂઠું બોલવું નહીં, ભૂમિ સંબંધી જૂઠું બોલવું નહીં, લેન્ડ કે પ્રોપર્ટી પારકી થાપણ ઓળંગવી નહીં, અને ખોટી સાક્ષી પુરવાય નહીં. એટલે આ બધી વાતો. પછી આ બધાનું ડિટેલ વિવરણ તમે જુઓ તો ગુજરાતી જે પેલું પાક્ષિક આપણે બોલીએ છીએ સંવત્સરિક, એમાં બધી જ વધારે ડિટેલ છે. પછી સ્થૂળ અદત્તા દાનના એ પ્રમાણે આવે છે કે ચોરી આ ભાવ અને પરભવ બંનેને બગાડે. ચોરીની વ્યાપક વ્યાખ્યા સમજી એનાથી અટકવા અને વિરમવા માટે આ વ્રતનું પાલન જરૂરી છે. મનથી ચોરીનો વિચાર કરવો, વચન ચોરને પ્રોત્સાહન આપવું, લોક જેને ચોરી ન ગણે તેવી વસ્તુઓ જેમ કે દાંત કોતરવાની સળી પણ એને માલિકને પૂછ્યા આગળ લેવાય નહીં. અને વ્યવહારથી લોકમાં જે ચોરી કહેવાય તો ન જ કરાય, પણ આવું પણ ના કરાય. અને એના પછી એટલી બધી એની વિશિષ્ટ ટિપ્પણ છે કે ચોર સાથે ભળી જવું, ચોરના ક્ષેમ કુશળ પૂછવા, એની ચોરી માટે સંજ્ઞા કરવી, રાજ્યનો કર છુપાવવો, ઇન્કમ ટેક્સની ચોરી પણ નહીં કરવાની, ચોરી કરતા ચોરના માર્ગને જોતા રહેવું, ચોર ક્યાં ગયો કોઈ પ્રશ્ન પૂછે તો ખોટા જવાબ આપવા, ચોરને પથારી આપવી, ચોરના પગલા ભૂસી નાખવા, ચોરને વિસામો આપવો, ચોરને નમો ખંડદાન, ચોરને ખાનપાન આપવા, ચોરને વધારે માન આપવું, એને પાણી તેલ આપવું, અગ્નિ આપવો, પાણી આપવું, દોરડા આપવા. પછી સ્વધારા સંતોષ પરશ્રી ગમન વિરમણ વ્રતના અતિચારો. એનામાં મૂળ વાત શું છે કે આપણા મનની મલિન વાસનાઓ છે, પરસ્ત્રી તરફ જે દોડતી વૃત્તિઓ છે, એવું સ્ત્રી માટે પુરુષ માટે કે એ માણસને દ્રોહ કરતો કરે છે પોતાની સ્ત્રી પ્રત્યે. એ વાસનાઓને નાચવા માટે અને એ રીતે પવિત્ર રહેવા માટે આ વ્રતના પાલનનો ઉદ્દેશ્ય, અને એ વ્રતમાં જે શિથિલતા આવી હોય એના માટેના અતિચારોનું અહીંયા આગળ આલોચના કરવાની છે. આ જનરલ પર એટલું દરેકમાં ડિટેલ છે કે જે આપણે સામાન્ય એનાથી બહાર એટલા રીતે આ ગયા છે આપણા મહાન આચાર્યો, ઋષિઓ, ગંધર્વો
પરમાત્માની વાણીમાં એટલું મહાન તત્વ છે. પછી પરિગ્રહ પરિમાણની વ્રતની વાત છે, જેમાં પરિગ્રહ વૃત્તિ એ સર્વ પાપોની જનેતા છે. જ્યાં સુધી પરિગ્રહ ત્યાં સુધી તન મનના ક્લેશ અને અશાંતિ. મૂર્છા પરિગ્રહ એવું તત્વાર્થ સૂત્રમાં એક વાક્ય છે. પરિગ્રહ એક જાતની મૂર્છા છે. એ ક્લેશ અને અશાંતિને મિટાવી ઉદ્ગત પરિગ્રહથી મુક્તિ મેળવવા માટે આ વ્રતનું પાલન આવશ્યક છે. એટલે એમાં ધન ધાન્ય ક્ષેત્ર ખેતર સોનું રૂપું રાજ રચીલું નોકર ચાકર ઢોર ઢાકર બધાને જરૂરથી વધારે રાખ્યા હોય તો એ અતિચાર દિવસ દરમિયાન પાક્ષિક સંવત્સરિક બધાના અતિચારનું પ્રતિક્રમણ કરું છું. આમાં મૂળ સંતોષ ના ગુણની વૃદ્ધિની વાત છે. પછી 3 ગુણ વ્રતની ચર્ચા આવે છે કે અમુકથી વધારે સાધના કાર્યમાં 2 વસ્તુની આવશ્યકતા. એક તો મનની સ્થિરતા સાધવા માટે કાયાની આવશ્યકતા. આપણે ફરફર કર્યા કરીએ ચારે દિશામાં તો મનની સ્થિરતા આવે નહીં. મનની સ્થિરતા ના આવે તો સાધના બરાબર થાય નહીં. તો આપણે કાયાને સ્થિર કરી દે. દાખલા કે હું 10 કિલોમીટરથી વધારે ક્યાંય પરિભ્રમણ આજની તારીખમાં નહીં કરું, દાખલા તરીકે. એટલે આ વ્રતમાં જવા આવવાનું માપ નક્કી કરવામાં આવે છે. તે માટે જરૂરી જાગૃતિ રાખવાની વાત છે. જેમ આપણે મનની વાત કરી સ્થિરતાની, એમાં એક કારણ આપણે વાત કરી કાયાની ચંચળતાની. બીજું કારણ છે ઉપભોગ અથવા પરિભોગની વિપુલતા. ઉપભોગ પરિભોગના પદાર્થોની મર્યાદા કર્યા વિના ચિત્તની ચંચળતા ઓછી ન થાય. કહેવાનો મતલબ એમ છે કે આપણે ખાવા પીવાનો વિવેક રાખવો જોઈએ, ઉપભોગમાં વિવેક રાખવો જોઈએ કે ભાઈ પુષ્પ ફળ સુગંધી માળા વગેરે વગેરે ખાવાના પદાર્થોમાં સચિત આહાર ન ખાવો, સચિત સાથે જોડાયેલ આહાર નહીં ખાવાનો, પક્યા વગરનો કાચો આહાર નહીં ખાવાનો, અર્ધ કાચો પાકો આહાર નહીં ખાવાનો, તુચ્છ ફળ બોર વગેરે નહીં ખાવા વગેરે વગેરે. એવી રીતે આ જે વ્રત છે એનું નામ ભોગોપભોગ પરિમાણ વ્રત 7 નંબરનું, એ ગુણવ્રત નંબર 2 છે. એમાં આપણે કયા 15 ધંધા ન કરવા જોઈએ એની વાત છે. અને એ મને લાગે સહેજ ટચ કરવા જેવું છે. અંગાર કર્મ, અગ્નિનો ઉપયોગ થાય તેવું કર્મ, જંગલ કાપવાનું કર્મ, ગાડા મોટર વિમાન વગેરેનો ધંધો, વાહનો તથા જાનવરો ભાડે આપવાનો ધંધો, અનાજ દળવા ખાંડવાનો, કુવા તળાવ ખાણ ખોદવાનો ધંધો, હાથી દાંતનો, લાખનો, રસનો, દૂધ ઘી દહીંનો વેપાર, કેશનો ઊનનો વેપાર, ઝેરી પદાર્થોનો શસ્ત્રોનો વેપાર, યંત્ર પીલન કર્મ, દવ દાનવ કર્મ, જળ શોષણ કર્મ, અસતી પોષણ કર્મ. હવે જેને અતિચારી આવડતા હવે યાદ કરો. ઇંગાલી વનસાડી ભાડી ફોડી સુવજ્જ એકમમ વાણિજ્યમ ચેવ દંત લખ રસકેશ વિષયમ એવમ ખુજંત પીલન કમ્મમ નિચ્છણમ ચ દવદાનમ સરદહ તલાય શોષમ અસહી પોષમ ચ વજ્જીજા. આ વ્રતધારીએ તજવા જેવા 15 ધંધા જૈનો ન કરવા જોઈએ. એવી જ રીતે અનર્થદંડ વિરમણનું વ્રત આવે છે, જેમાં શસ્ત્રાગ્નિ, સાંબેલા, યંત્રો, ઘાસ, કાષ્ઠ, મૂળ મંત્ર વગેરે નહીં વાપરવા અને કારણ વગર સ્નાન, પીઠી, ચિત્રન, વિલેપન, છૂંદણા, રફ, શબ્દ, રૂપ, રસ, ગંધ, આસન, પરફ્યુમ વગેરેની ખોટી જરૂરિયાત વગર વાપરવાની. ઉપરાંત મશ્કરી, ચાળા, લવરી, કંદપે કુકુએ, મોરી અરેગણ ભોગ એ રીતે દંડમી અણકતાએ તૈમી ગુણવે નિંદે. મશ્કરી, ચાળા, લવરી, સાધન સજી મૂકવા, ભોગાશક્તિ, ત્રીજા ગુણવત અનર્થ દંડે અતિચાર આલોસો. આપણે ઘણી વાર મજાક મસ્તીમાં બોલતા હોય પણ પરમાત્માની વાણી એમ કહે છે કે આ કારણ વગર આત્માને દંડ થાય, ખાસ અંગત કારણ વિના આત્મા દંડાય એવી પ્રવૃત્તિથી અટકવું જોઈએ. કોઈ બેકાળજીથી કરેલું સ્નાન, પીઠી ચોળવી, વર્ણક શરીરે રંગ, ચિત્રામણ, લિપસ્ટિક લગાડવા, વિલેપન, પફ પાવડર છાંટવા, કારણ વગર સુગંધી વિલેપન કરવા, શબ્દ રૂપ રસ ગંધમાં આસક્તિ કરવી, પરસ્ત્રીના શબ્દો કે રૂપ પાછળ પાગલ થવું, સંગીતમાં લુપ્ત થવું,
અથવા અશ્લીલ બીભત્સ શબ્દો બોલવા, ઉચ્ચેષ્ટા કે હાસ્યજનક ચાળા કરવા, અસંબંધ જરૂર વગરનું અસભ્ય બોલવાથી હિંસા જાય તેવી ઘર વપરાશની ચીજો અથવા હિંસક શસ્ત્રો તૈયાર કરવાથી, એટલે ગૃહસ્થ જીવનમાં જે પાપોનું આચરણ કરવું જરૂરી નથી તેવા પાપોનો ત્યાગ કરવાનો અહીં કહેવાયું છે. સદગૃહસ્થ તરીકે જીવતા અણછાતા પાપોની વૃત્તિ અને પ્રવૃત્તિ રોકે છૂટકો. એટલે આપણા મનોરંજન ખાતર બીજા જીવોના પ્રાણ લેવાનો આપણો અધિકાર નથી એક વાત, અને નકામી વેડફાઈ જતી શક્તિ બચાવવી, શક્તિનો સદુપયોગ શીખવાનો. પછી 4 શિક્ષાવત, એટલે આપણે સામાયિક કરવું જોઈએ. સામાયિકમાં જે આપણને અતિચાર લાગે, મન વચ્ચ કાયની દૂષિત ક્રિયા, દાખલા કે સામાયિક લઈને બેઠા પણ આપણે આપણા ઘરનો અને ધંધાનો જ વિચાર કર્યા કરીએ તો સામાયિકનો આપણાથી ખલના થઈ ગયા અને એનો દોષ લાગે, એની નિંદા કરું છું. દેશાવકાશિકમાં 6ઠ્ઠા દિક પરિમાણ વ્રતનો સંક્ષેપ કરવો, એટલે જે આપણે કહ્યું કે આટલું જ જઈશ એમાં પણ સંક્ષેપ કરવો અને એનું વિશિષ્ટ રીતે પાલન કરવું. સર્વ વ્રતોનો સંક્ષેપ કરવો, એ બધું 10મા વ્રતમાં આવે. એવું 11મું પૌષધને લગતું વ્રત છે. પછી અતિથિ સંવિભાગ વ્રત આવે છે. એમાં યોગ્ય અતિથિને અયોગ્ય રીતે દાન આપ્યું તેનું દુઃખ, જેમ કે ગુરુ નિશાળુ સુહિત દુઃખિત સાધુને જે દાન દીધું એ નિંદ્ય રાગ કે દ્વેષ થકી આપ્યું, જેને ખરેખર જરૂર છે એને આપણે રાગ નિંદ્ય રાગથી દ્વેષથી આપ્યું, અથવા અયોગ્ય અતિથિને અયોગ્ય રીતે આપ્યું, અથવા યોગ્ય અતિથિને યોગ્ય દાન ના આપ્યું તેના પણ દોષ લાગે. આ અતિથિ સંવિભાગ વ્રત છે. પછી સંશ્લેષણ અતિચાર, એટલે આ લોક ને પરલોકમાં જીવતા જીવન ને મરણની કામભોગની આકાંક્ષા મરણ સમય પણ ના હોવી જોઈએ. કેટલાક સંલેક્ષણ લઈને આપણે ખ્યાલ છે કે સંલેખના લઈને પછી આવતા ભવોમાં આવું બધું મળજો એવી કાંક્ષા રાખે તો એ પણ અતિચારમાં આવે. એવી રીતે મન વચન કાયના યોગથી લાગેલ અતિચારનું પ્રતિક્રમણ. કાયેણ કાયસ્ય પરિક્રમે વાયસ્ય વાયાએ મનસા માણસ્યસ્ય સવસ્ય વૈયારસ્ય. અશુભ કાય મન વચનના યોગે જે પ્રતિચારો મને લાગ્યા તે શુભ યોગના આરાધનથી પ્રતિક્રમણ કરી હું શુદ્ધ કરું છું. પછી અગત્યનું એક આવે છે વંદન વય શિક્ષા ગાર્વેશુ સન્નાવસાય દંડેશુ બુદ્ધિ સમયેશુ જો યાર તંત નિંદે. આપણે જે ક્રિયાઓ કરીએ છીએ અને વ્રત કરીએ છીએ, દાખલા તરીકે વંદન, વ્રત, શિક્ષા, ગૌરવ, ગારવ, સંજ્ઞા, કષાય, દંડ, ગુપ્તિ અને સમિતિ, આ બધા ટેકનિકલ શબ્દો છે. એના અર્થો આપણે બરાબર સમજવા જોઈએ. સમજી બહુ આનંદ આવે એવી વાત છે એમાં કે સમિતિ એટલે શું, ગુપ્તિ એટલે શું. ગુપ્તિ એટલે અશુભ પ્રવૃત્તિને રોકવી, જેમ કે મનોગુપ્તિ, વચન ગુપ્તિ ને કાય ગુપ્તિ. જ્યારે સમિતિ એટલે શું કે એકાગ્ર પરિણામ વાળી સુંદર ચેષ્ટા, જે 5 પ્રકારની સમિતિ કે ઈડિયા સમિતિ, કેવી રીતે ભાષા બોલી ભાષા સમિતિ, યશના સમિતિ, કઈ રીતે કઈ વસ્તુ મૂકવી, કેવી રીતે પરિતાપ કરવું, જેમ કે આદાન નિક્ષેપ સમિતિ, પારિષ્ટાપનિકા સમિતિ વગેરે વગેરે. અને આ કયા પછી આ બધા આપણે અતિચારોનું ડિટેલ વર્ણન મેં કહ્યું વંદિતું પછી અતિચારની ગુજરાતીમાં આપણે કર્યા પછી એક સાંભળવાનું ધ્યાનથી, અને જ્યાં જ્યાં આપણી ભૂલો તો એ સ્વીકારવાની, જાણે અજાણે જે બધી ગુરુ પાસેની નિંદા કરવાની, મનથી પણ કરવાની. અને પછી અહીંયા બતાવે છે કે આ પ્રતિક્રમણની ઉપયોગિતા શું છે. આ છેલ્લી 5-7 મિનિટમાં આપણે પછી પૂરું કરીશું, કારણ કે હજી ઇન્ટરનેટ બરાબર છે નહીં. સંમદિઠ્ઠી જીવો જૈવ પાવ સમાય રે કિંચી અપોસી હોય બંધો જેણ નિધમ તસમ ઈ. એવું કહેવા માંગે છે કે ભાઈ સમ્યક દ્રષ્ટિ વાળા જીવને, સાચી સમજ વાળા જીવને જો કોઈ વસ્તુ માટે પાપ પ્રવૃત્તિ કરવી પડે તો તેમાં નિષ્ઠુરતા ન હોવાથી તેને ઘણો થોડો કર્મ બંધ થાય છે. જે પાપ પ્રવૃત્તિ ખૂબ આસક્તિપૂર્વક, રસપૂર્વક, એકદમ ક્રૂરતાથી કરવામાં આવે એનો કર્મબંધ અતિ ચીકણો હોય. દાખલો આપું કે કોઈ પેશન્ટને ડોક્ટર ટ્રીટમેન્ટ કરતો હોય, એને ઓપરેશન કરતો હોય, એને સારી ભાવનાથી શ્રેષ્ઠ રીતે એને ઓપરેશન કર્યું છતાં એનું મૃત્યુ થાય તો એને મૃત્યુની સજા નથી થતી,
અથવા તો કર્મની સત્તા એને એ પ્રકારનો કર્મ બંધ કરાવતી નથી, કારણ કે એની નિષ્ઠા સારી હતી, એને ભાવ સારા હતા, એને સારી રીતે ઓપરેશન કરી. તો ભાવ બહુ મહત્વનો છે દરેક વસ્તુ. એટલે અહીંયા એ કહેવા માંગે કે સમ્યક દ્રષ્ટિ જીવને આજે નાનું મોટું કોઈ પાપ થાય તો એમાં ક્રૂરતા નહીં હોવાથી એને બંધ કર્મનો થાય તો પણ બહુ ઓછો થાય છે, અને તે પણ જલ્દી નાશ કરે છે. તંપી હું સપરિકમણમ સપર્યાવર સૌત્તર ગુણમ ચ કિપમ વો સામે વાહી વ સુખ્યો વિજ્જો. તે પણ જલ્દી નાશ કરે છે. કુશળ વૈદ્ય જેમ રોગ હરે, પ્રતિક્રમણ કરી પશ્ચાતાપે પ્રાયશ્ચિત લઈ ગુરુ પાસે. બસ અહીંયા મૂળ વાત આવી પાછી કે આ બધું ભૂલો આપણાથી થઈ હોય તો પણ જો આપણે પ્રતિક્રમણ કરીએ, પશ્ચાતાપ લઈએ, પ્રાયશ્ચિત લઈએ ગુરુ પાસે, તો કુશળ વૈદ્ય જેમ રોગ હરે એમ પંચકર્મ જેમ વિધિ કરે અથવા તો બીજી કોઈ ટ્રીટમેન્ટ કરે એમ આ પ્રતિક્રમણથી તમારા દોષોનો નાશ થાય છે. અને જેમ આગળ પણ 38, 39, 40, 41 ગાંઠામાં આ જ વાત આવી, જેમ મંત્ર મૂળ વિષાદ વૈદ્યો આપણા શરીરમાં વ્યાપેલા ઝેરને મંત્ર વડે ઉતારીને શરીરને નિર્વિષ બનાવી શકે છે, તેમ 12 વ્રતધારી સુશ્રાવક પોતાના રાગ દ્વેષથી બંધાયેલા જે આ કર્મો છે એને આલોચના નિંદા કરીને જલ્દી નાશ કરે છે. અને માથા પર પેલો ભાર ઉતારીને જે મજૂર હળવો કેવો થઈ જાય, મોટો ગુણ ઉપાડીને ચાલતો હોય ઢાળ ઉપર, અને પછી એને ગંતવ્ય સ્થળે પહોંચે અને ગુણ ઉતરી જાય એટલે કેવો હળવો થઈ જાય, એમ અહીંયા ઉપમા આપે છે. એવા મજૂરી જેમ આ પાપોનો ઢગલો ઉતરી જવાથી તમે નિંદા ગરહા કરી છે, આ ગુરુ પાસે આલોચના કરી, પશ્ચાતાપ કર્યું, પ્રાયશ્ચિત કર્યું અને કાયુસક કર્યું, એટલે તમે ફરીથી ન કરવાની જો સંકલ્પ કરો તો તમે પણ ભાર વગરના મજૂર જેવા થઈ જાઓ. આ ઉપરાંત એવું કહે છે કે આ બધા તો મને જે યાદ આવે બધા કીધા, મૂળ ગુણ, ઉત્તર ગુણ સંબંધી બીજા બહુવિધ અતિચારો પ્રતિક્રમણમાં યાદ ના આવે તે બધા સર્વે હું નિંદું છું, ગરું છું. જે યાદ ના આવે બધા પણ મને માફી આપો, હું નિંદા કરું છું, ગરું છું. હવે મૂળ ગુણ ને ઉત્તર ગુણ એટલે શું? મૂળ ગુણ એટલે પહેલા 5 અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, અને બાકીના જે ઉત્તર ગુણ 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત. અને કેવલી ભાષી ધર્મ તણા આરાધનમાં તત્પર ઉભો દોષથી વિરમી ત્રીટ પ્રતિક્રમી 24 જીવને વંદામી જેણે 24મ. પછી બધા ચૈત્યોને અને સાધુને નમસ્કાર કરી, તમને સૌને આવડે છે. જાવંત છે ઉડ્ડય સવાઈન તાઈ વંદે ય સંતો તત્વ સંતાઈ. જાવંત કેવી સાવ ભરે મહાવિદેય સવ્યસીમ તેસીમ પણો તિવિહેણ તિદંડ વિરયાણમ. એટલે જે ઉર્ધ્વ અધો અને માનવ લોકમાં આવેલા સગળા ચૈત્યો અને જીનબિંબો છે એને હું ભક્તિભાવથી અહીંયાથી વંદન કરું છું. અને વરહેરવય મહાવિદેય, ભરત, ઐરાવત ને મહાવિદેયમાં રહેલા જેટલા પણ સાધુ વિચરતા છે, સાધુ એટલે સાધુ પણ આવી ગયા, એમાં આચાર્ય પણ આવી ગયા, ઉપાધ્યાય પણ આવી ગયા, એ દંડ ત્રિકથી વેરવેલા, એટલે મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ. મન દંડ, વચન દંડ, કાય દંડ થી વિરમેલા, એટલે કે મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ ધારણ કરેલા એવા સાધુ સંતોને હું મારા મનથી, વચનને, કાયથી વંદન કરું છું. અને ચીર સંચય પાવપણાથી આ 24 દિનની જે ધર્મ કથા છે, આપણે કોઈ 30-60 સલાહ પુરુષ વાંચી હોય તો 24 દિનની અને બીજા અનેક મહાપુરુષોની એમાં જીવન યાત્રાનું વર્ણન છે. એવી ચીર સંચિત પાપો દળનારી, લાખો ભવ ફેરા હરનારી 24 દિનની ધર્મ કથામાં વિતજો મમ દિન સુખકારી. છેલ્લે મંગલ છે, 4 મંગલ. મમ મંગલ મરિહંતા સિદ્ધા સાહુ સુવમ ચ ધમ્મો સંમદિઠ્ઠિ દેવા દિંતુ સમાહિમ ચ બોહિમ ચ. અરિહંતો ને સિદ્ધ સાધુઓ જ્ઞાન ધર્મ મંગલમય હોય, સમ્યક દ્રષ્ટિ દેવ અમોને સમાધિ બોધિ દાતા હોય. પરિસિદ્ધાણમ કરણે, એમ જે શરૂઆતમાં બોલ્યું ને કે મના કરેલું કર્યું હોય ને કરવાનું કઈ ના કીધું, શ્રદ્ધા ત્યાગી, વિપરીત બોલ્યા, શુદ્ધ થવા છે પરિક્રમણ. પરિસિદ્ધાણમ કરણે કિચ્છાણમ કરણે પરિક્રમણમ અસદણે અતઃ વિવર્ય પરુવણાય.
પછી આપણે બધા જે બોલી છે ને બધાને આવડે. ખામિમી સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે નિત્ય મે સર્વ ભૂયેસુ વૈરમ મજ્જન કેણે. અહીંયા પાપોનું નિંદા થઈ, ગરહા થઈ, આપણે એની આલોચના કરી, પ્રાયશ્ચિત કર્યું, ફરી નહીં કરવાની આપણે પ્રતિજ્ઞા કરી. પછી આપણે બધા જીવોની સાથે મૈત્રી ભાવની વાત કરી, બધાને મિચ્છામિ દુક્કડમ કર્યું. બધા મને ક્ષમા આપો, હું પણ સૌને ક્ષમા આપું છું. ક્ષમા માગનાર બહાદુર છે, પણ ક્ષમા આપનાર એનાથી મહાવીર છે, એવું પરમાત્માનું વચન છે. અને એ સાચા દિલની રેડિકલ ક્ષમા, મનથી, વચનથી ને કર્મથી એવી રીતની ક્ષમા હોવી જોઈએ. અને ક્ષમા માંગતી વખતે પગમાં પડીને એનો પગ પકડીને સાચા હૃદયથી ક્ષમા માંગવાની જરૂર એવી માંગવી પડે. અને પોતાની જાતને પણ ક્ષમા કરવી જોઈએ. ક્ષમાનું પણ આખું વિજ્ઞાન બહુ ઊંડું છે. મિત્તિ મેં સર્વ ભૂયેસુ, આખા જગતના તમામ જીવોની પ્રત્યેને મૈત્રી છે, મારે કોઈ જોડે વેર નથી. સાથે સાથે પ્રતિક્રમણમાં જેટલા જીવો દુઃખી છે એની પ્રત્યે કરુણા છે. કેટલાય કારણોવશ આખા જગતના ઘણા જીવો દુઃખી છે, એમના માટે પ્રાર્થના કરવાની છે, એમનું સુખાકારી વીચવાની છે, એ શાતા પૂછવાની છે, એમની સાથે મૈત્રી કેળવવાની છે, એમના માટે કરુણા ગોઠવવાની છે. આ ભાવ સાથે જયારે પ્રતિક્રમણ કરવામાં આવે ત્યારે કેટલો ઊંચો એ આત્માનો પ્રકાશ થાય અને એમાં કેટલી સુંદર આપણા કર્મની નિર્જરા થાય એ જોવાની વાત છે. એમાં આલોય નિંદ્ય ગરિય દુગંચ્ય સમમ તિરિહણ પડિકંતો વંદામી જીણે ચોવીસમ. એમ રૂડી રીતે આલોવી નિંદી ગરહી ઘૃણા કરી. મન વચ કાયાથી પડિકંતો જીન 24 વંદુ છું. ક્ષમા યાચું છું સૌ જીવ પાસે, સૌ જીવ મુજને ક્ષમા કરે. સૌ જીવ સાથે મૈત્રી મારે, વેર નથી કોઈ જીવ સાથે. એમ રૂડી રીતે આલોવી નિંદી ગરહી ગુણા કરી. મન વચ કાયાથી પડિકંતો જીન 24 વંદુ છું. તો મિત્રો, આ મારી થોડી ઘણી ક્ષમતા પ્રમાણે મારા બુદ્ધિના લિમિટેશનની અંદર રહીને માત્ર એક સત્સંગની ભાવનાથી આપની સમક્ષ મેં આપણા પ્રતિક્રમણની ઊંચાઈ ને ઊંડાઈ કેટલી છે અને વંદિત સૂત્રનું ઘનતા કેટલું છે મેં રજૂ કરવા પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે તમને આમાં વધારે વાંચવાની ઈચ્છા થશે. મારી ખાસ વિનંતી છે કે આપ ગુરુદેવ પાસે જઈ સૂત્ર શુદ્ધિ, પાઠ શુદ્ધિ કરજો. કેવી રીતે બોલવું એ બરાબર સમજજો. એના અર્થોનું તમે બરાબર એમની પાસે ગ્રહણ કરી એની પર ફરી પ્રશ્ન એને સેવ્યા, ફરીથી પ્રશ્ન કરીને એનું મનન નિધિધ્યાસન કરજો અને પછી ધર્મ કથા કરજો જેમ મેં કરી એમ. તમે પણ બધાને જણાવજો અને આ પ્રતિક્રમણ ચૂકશો નહીં. રોજ કરવું, સવારનું, સાંજનું, પાક્ષિક, ચોમાસું. પણ એ કઈ ના તો જે માણસ આરાધના કરે છે એ ક્ષમા તો કરે જ છે, અને ક્ષમા આપના નથી કરતો એ આરાધક નથી, એ વિરાધના કરે છે. એટલે કમસે કમ મહિને એક, અને આમ તો રોજ જ કરવું જોઈએ, પણ મહિને એક, ચોમાસાનું ખાસ અને 12 મહિનાનું સંવત્સર તો અવશ્ય બાય ઓલ મીન્સ કરવું જ જોઈએ. એ આપણે બધાએ એક સંકલ્પ લઈએ અને એની પાછળની ઊંડી ભાવના શું છે સમજીએ. આ સિવાય બધી ઘણી વાતો છે, પરંતુ મુપત્તિના 50 બોલ જે મેં આપને કહ્યું ને કે એ ખાસ કહ્યું કે એમાં એટલી સુંદર વાત છે કે સુદેવ સુગુરુ સુધર્મ હાજરું, કુદેવ ગુરુ કુધર્મ પરિહરું, જ્ઞાન દર્શન ચારિત્રાદરું, જ્ઞાન વિરાધના દર્શન ચારિત્રાદના પરિહરું. એમ મન વૃત્તિ, વચન વૃત્તિ, કાય વૃત્તિ વગેરે વગેરે. એની સાથે લેશ્યા, ગારવ, શલ્યની નાશ અને જીવોની રક્ષાની જે 50 બોલની અંદર આખું જીન શાસન આવી ગયું છે એ આપણે સમજી લો. અને કેવી રીતે એની ક્રિયા અને મુદ્રા જે સમજવાની. તે ઉપરાંત કાયોત્સર્ગનું થોડુંક મેં આપને સમજાવવા કોશિશ કરી, ચર્ચા કરી, પણ એમાં પણ એનાથી પણ વિશેષ વિજ્ઞાન છે. અને ધ્યાન દરમિયાન કેટલા અદ્ભુત
ફેરફારો મગજમાં, હૃદયમાં, શરીરમાં થાય છે એની પહેલા મેં ચર્ચા કરી છે. જે પ્રજ્ઞાનો વિકાસ થવો, કષાયનો નાશ થવો, મનની શાંતિ થવી, ઇમ્યુનિટી સુધરવી, હૃદયનો પલ્સ રેટ, બીપી, શ્વાસનો રેટ બધું ઘટવું અને સુંદર ભાવનાઓના વિકાસની સાથે મન શાંત થવું, આ બધા ધ્યાનની ઉપલબ્ધિઓ છે. એટલે ખાસ કાયોત્સવની સાધના રોજ કરવી અને રોજ જીન ભક્તિ કરવી, દેરાસર જેવી પૂજા કરવી, આ બધું શ્રાવકના કર્તવ્યમાં આવે. એટલે યથાશક્તિ આપ સૌ પણ કરજો અને બીજાને અનુમોદના કરજો. આપ સૌએ મને ખૂબ શાંતિ સાંભળ્યો બદલ આભાર. વચ્ચે કોઈ કારણસર ઇન્ટરનેટ બંધ થતું હતું, પણ હવે ઈશ્વરની ઈચ્છા, કર્મસત્તાની ઈચ્છા હશે. પણ એમાં મારા તરફથી જે કંઈ ભૂલ થઈ હોય અને પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ, શાસનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ મારી અણસમજની હું બોલ્યો તે બદલ હું ઈચ્છામી ક્ષમા. તમારો હેતુ આ બધા પરત્વે આપને અભિમુખ કરવાનો શુદ્ધ હતો, એટલે હું ક્ષમાને પાત્ર છું એવું માનું છું. ગુરુદેવને વંદન. આપ સૌને ખૂબ યાદ. થેન્ક યુ. ખૂબ અદભુત સાહેબ, એકદમ અમે ડૂબી ગયા હતા બિલકુલ. અને ઘણી બધી વસ્તુઓને હું જાતે 70 વર્ષથી જઈને દેરાસરે જાઉં છું. 70 પૂરા થયા અમારે. પણ કેટલી બધી વસ્તુઓને બહુ સરસ રીતે આપ સમજાવી. ને પ્રતિક્રમણ હું માનું છું કે કરવું જોઈએ પણ નથી થતું, અને કારણ કે પ્રતિક્રમણની આટલી ઊંડી સમજ નથી. હવે બહુ મોડું થઈ ગયું છે, પણ છતાંય જ્યારે પણ થયું ત્યારે લેટ નથી એમ સમજીને અદભુત સાહેબ, આપે ગજબ ના કા. આપની આવી તબિયત, નાદુરસ્ત તબિયતને લીધે હોવા છતાં પણ આપ આવ્યા આજે, અને જે અમારા બધાના આંતરચક્ષુ જે આપે ખોલ્યા છે, આઈ ડોન્ટ હેવ એની અધર એક્સપ્રેશન. આઈ થિંક બીજા કોઈ શબ્દો નથી આપને માટે. સાહેબ આપને ફરીથી એકવાર છે ને આજ તમે કહો તે નહીં તો એ સબ્જેક્ટ ઉપર આપણે લાંબી અને એક નહીં તો 2-4 એવા ચોક્કસ હું એવા લોકોનું એક ગ્રુપ બનાવી અને એ આપણે સાંભળીશું સાહેબ, તમારી અનુકૂળતાએ, અને તમે જ્યારે એકદમ સ્વસ્થ હોવ ત્યારે, સમય હોય ત્યારે. ચોક્કસ કરવું જોઈએ. અને આમાં તો ગુરુદેવ પણ આપણને બહુ જ વધારે વ્યવસ્થિત અને શાસ્ત્રીય રીતે કહી શકે. પણ મેં આપને કહ્યું ને એમ કે મને એમ થયું કે આપણે બધા સાવ વંચિત રહી જઈએ, એના બદલે કઈ ફૂલની પાંખડી તો મારે કેવી પણ તમે તદ્દન જ યુ આર યુનિક સર, યુનિક. એટલે વાત ખરેખર તો બહુ જ છે સુંદર, જ. હે, ખૂબ બધું ડિટેલિંગ. વાહ વાહ. હા, નરેશભાઈ અમારું શાસ્ત્ર ખરેખર તો આનું ડિટેલ બહુ જ ઊંડાણમાં છે. આનાથી તમે આપણે તો મને લાગે છે કે ટીપ ઓફ આઈસબર્ગ પણ નથી લીધો, પરંતુ જેમ જેમ મેં વાંચન, બીજાના માઇક ખોલી કાઢજો. હા કે હાજી હા, જેવો પણ હા. વિડીયો ખોલશે બધાના માઇક ખોલીશું આપણે. હા હા, બોલો બોલો સુધીરભાઈ. એટલે જેમ જેમ મેં આમાં વાંચન, ચિંતન, મનન કર્યું ત્યારે મને થયું કે ઓહો હો, પરમાત્માએ આપણા માટે સાધનાનો, મોક્ષનો, તત્વની સમજણનો, જ્ઞાન દર્શન ચારિત્રનો એટલો મોટો માર્ગ ખોલી આપ્યો, પણ આપણે અબૂझ જીવો અને આખું જીવન પસાર થયા ત્યાં સુધી સમજી શકતા નથી. એ આપણી દુર્ભાગ્ય છે. એટલે જ મેં શરૂઆત એનાથી કરી કે 4 વસ્તુઓ દુર્લભ છે. મનુષ્ય જન્મ, ધર્મનું શ્રવણ, એમાં શ્રદ્ધા થવી અને એના પછી એનું આચરણ કરવું. અને એ આચરણ માટે આવી સરસ સિમ્પલ વસ્તુઓ છે જે થોડો પ્રયત્ન કરીને ભાષા સમજી લઈએ અથવા ગુરુ પાસેથી એનું ગ્રહણ કરી લઈએ તો આપણું ખરેખર કલ્યાણ થઈ જાય. દરેક શ્રાવકે, ભદ્રેશભાઈ, હા, દરેક શ્રાવકે ધર્મસંકર નામનો ગ્રંથ છે ઉપાધ્યાય માનવીજયજીનો. એમાં શ્રાવકે કરવાના જે કર્તવ્ય છે એનું સંપૂર્ણ વિશિષ્ટ અને વિશ્લેષણ પૂર્વક
વિસ્તારપૂર્વક કથન કર્યું છે. ભદ્રંકર સૂરી મહારાજે એના પર વિવેચન લખેલું છે ગુજરાતી ભાષામાં. અચ્છા. હા. પહેલો ભાગ છે એ શ્રાવકો માટેનો છે અને બીજો ભાગ છે એ સાધુ ભગવંતો માટેનો છે. એટલે દરેક શ્રાવકે ધર્મ સંગ્રહનો પહેલો ભાગ અવશ્ય એક વાર એનું વાંચન કરવું જ જોઈએ. સાહેબ મને આપ મેળવી આપશો, આપની પાસે છે? આ છે ત્યાંથી જ્ઞાન આપ મને ભંડારમાં કહેજો. મળશે. હા જ્ઞાન ભંડારમાં મળશે. હા બસ તો હું લઈ લઈશ. આપણા સુલતાનગંજમાં મળશે ત્યાં. ઓકે સાહેબ. અને અહીં નવકારમાં પણ છે મારી પાસે. અત્યારે નવકારનો ધર્મ સંગ્રહનો ગ્રંથ છે મારી પાસે. બહુ સુંદર. સાહેબનો પણ બહુ મોટો ફાળો છે આ બધામાં. એમના લખાણો, એમની સાથેની ચર્ચાઓ બધાથી એટલું બધું વાંચન કરવાની સાયન્ટિફિકલી કન્વિન્સ થઈ જઈએ એવી વસ્તુ એ પણ અદ્ભુત એમનો ખરેખર જ્ઞાન છે. જે કલ્પના ને છે. જેટલા પણ આવે પણ હવે જે મને એવું થતું હતું સુધીરભાઈ કે હું એક પેન્ટ શર્ટ અને સરસ મજાની કોટી પહેરેલા એક ઉચ્ચ કોટીના સાધુ મહાત્માને આ લેબાસમાં જોઈ રહ્યો છું. ખરેખર એ that તો is what I was સુધીરભાઈ ને એમના દાદા શાંતિભાઈ સાધંબાકરનો પૂરો વારસો મળ્યો છે જ્ઞાનનો. અને બીજો દાદા વિશે જરાક એકાદ વાત કરો સાહેબ અમને તમે. અમે તો આજે પહેલી વાર સાંભળ્યું સાહેબજી. શું દાદાનું નામ કયું સાહેબજી આપે? મારા દાદાનું શાંતિલાલ નામ સાધંબાકર શાંતિભાઈ. બાલાશ્રીના બહુ મોટા પંડિત હતા. અચ્છા, બાલાસિનોર ને એમ ને? મૂળ અમે બધા સાઠંબા બાલાસિનોરની ન્યાત. સાધંબા બાલાશ્રી. દાદા સાઠંબા. બાલાશ્રી પાસે અચ્છા. ગોધરા પડોલની વચ્ચે. જૈન ધર્મના બહુ ઊંડા અભ્યાસુ પંડિત. એ પોતે રાજકોટમાં તૈયાર થયેલા મફતલાલ પંડિત ને બંને ગુરુભાઈ પ્રભુદાસ પંડિતના એ બધા શિષ્યો જબરજસ્ત પ્રખર કહેવાય પ્રભુદાસ દાદા. અને પછી એમણે શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો અને વિશેષ પરિચય એમને ભદ્રગુપ્ત વિજય આચાર્ય મહારાજ સાહેબ જોડે હતો. બીજા ઘણા આચાર્યોને. અને પછી ઘણા સાધુઓને ભણાવવા જતા અને જૈનોના સમુદાયનો પણ ક્લાસ લેતા. જેમ કે મહાવીર વિદ્યાલયમાં પણ એ ક્લાસ લેતા. એમને બધા પુસ્તકો લખે. જેમાં જે આ પુસ્તકની મેં વાત કરી ને આલોચના, એમના 3000 પુસ્તકોની લાઇબ્રેરી મને ભેટ મળી. મારા ફાધરના 5000 પુસ્તકોની લાઇબ્રેરી મને મળી. એટલે 8000 અને 2-3 હજાર મેં લીધા. એટલે અત્યારે મારી પાસે 10 થી 11,000 પુસ્તકોની લાઇબ્રેરી મારે ઘરે છે. અને ક્યાં વાત. આ લોકો એટલા મારા દાદા અને મારા પપ્પા રોજ 8 કલાક સાથે બેસીને વાંચન કરતા. પપ્પા પણ ડોક્ટર હતા, પણ છેલ્લે એમણે નિવૃત્તિ લીધી અને સળંગ 14 વર્ષ આ બે જણા બેસી અને વાંચન જ કરતા. અને ખૂબ એમનો બંનેનો મારા પર પ્રભાવ બહુ રહ્યો. અને પછી આ બધા એટલા મહાત્માઓનો પરિચય દાદાને અને પપ્પાને લીધે થયો. અને પછી તો વચ્ચને લીધે બધા મહાત્માઓના પરિચયમાં રહ્યા. એટલે એમાં વિશેષ જે મેં કહ્યું ને, એક તો ભદ્રગુપ્ત સુરીજી, સુબોધ સાગર સુરીજી, નંદીગોર સાહેબજી એવા, અને પ્રવર્તમાનમાં યશો વિજયજી, પછી આ બધા મહાત્માઓના રત્ન આપણા સુરતન આપણા ત્યાં સુરતમાં જે કાર્ય કરી ગયા ને, અને આપણા પદ્મ વિભૂષણ આચાર્ય રત્નસુંદર છે. આ બધાના બહુ નજીકના પરિચયમાં રહેવાનું થયું. એ સિવાય પણ ઘણા મહાત્માઓ. એટલે આ બધા એના સંસ્કાર. બધો સંસ્કાર. સર, યુ આર રિયલી બ્લેસ્ડ. આટલા સરસ પુસ્તકોનો અને આવો સંસ્કારનો વારસો મળવો અને એ મોટી વાત છે. સાચી વાત છે. મને પોતાને જ થાય કે એટલી બધી કૃપા છે અને આ સંતોના એટલા નિરંતર આશીર્વાદ મળતા રહે છે કે કંઈક ને કંઈક
શીખવા મળે, એમને મળવા જઈએ એટલે બે વાત નીકળે અને કંઈક ને કંઈક જાણવા મળે છે. જરૂર સર. ચાલો, ખૂબ આનંદ થયો. હું થાક્યો છું હવે. તો આ બધી આ જે એડિટિંગ થશે ખરું આનું, કે આ બધું આવું જ આવશે? આપ જેમ કહેશો તેમ સર. ના ના, આ રેકોર્ડ છેલ્લું પાછળનું કાઢી નાખીએ એવું રહેવા દો ને સર, ભલે ને જતું જેમ સાંભળવું હોય સાંભળશે. ને વચ્ચે બ્રેક આવે અને તો edit- વચ્ચે બ્રેક આવે ને, બ્રેક કાઢી નાખ. ઓકે હા, એ તો એડિટિંગ. સળંગ કન્ટિન્યુ રાખ. ઓકે, લેટ્સ સી. ઓકે ભાઈ, તો એમાં કોઈ ટેકનિકલ માણસની મદદ લેવી પડે તો લઈ પણ કરવાનું. હાજી, કારણ કે બિલકુલ. સારું સારું, ચાલો. જય જયંત, આવજો બધા. મથુરાનંદામી સાહેબજી, હા, સતાનંદ. જરૂર રાખ, જરૂર રાખ, ખૂબ ખૂબ જરૂર જય જિનેન્દ્ર સાહેબ. જરૂર પ્રણામ. રાખ, જરૂર રાખ. આમાં જે કઈ ભૂલો થઈ એ મારું ધ્યાન દોરજો, એટલે પછી આપણે શું કરીએ. કારણ કે આ તો શું છે કે ના ના, બરાબર છે. પરમ સર્વોચ્ચ વ્યક્તિની સામે બોલવું એટલે ના 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 ના. પાછા તો વિજ્ઞાની પણ, એટલે બધી રીતે મારે સાથે ના ના ના, કરી શકે. બધું બરાબર છે. તમારા એક ડોક્ટર મિત્ર હતા સાહેબજી, તે અરે સુધીરભાઈ, એ છે કે અત્યારે એ નીકળી ગયા છે આમાં? અહીં ડોક્ટર એટલે દિલીપભાઈ શાહ એમણે હાથ ઊંચો કર્યો છે. એમનાથી હા. વિડીયો ઓન નથી થઈ શકતો. આપનાથી ઓન માઇક ઓન થઈને વાત કરવી હોય તો કરી શકો દિલીપજી. દિલીપ મળી છે? હેલો, કેનિયા, હા. મોમ્બાસા. મોમ્બાસા થી બોલો છો? હા હા, બોલો બોલો. સૌને વંદન. અને તમારે આ કાર્યક્રમ યોજવા તરફ ખરેખર બહુ આનંદ આવે છે. અને સર ડોક્ટર સુધીરભાઈને તો પર્સનલી અમદાવાદ મારું ટ્રીટમેન્ટ કરેલું, અને એટલું બધું ઓછું બોલતા કે મને ખબર જ નથી, પણ આજે એને ખરેખર સાંભળીને બહુ આનંદ થયો. અને એમને જો ગુજરાતીમાં વંદિતું હોય તો મને ખાસ એમની જરૂર છે કે ગુજરાતીનું જે સોંગ પ્રમાણે હા હા, ગાઈ શકાય એવી રીતના. એ જ છે. તો કાવ્યાત્મક. હું અમને મળવા આવીશ અમદાવાદ ડિસેમ્બરમાં. તો મને એ ગુજરાતીનું જોઈએ છે, કેમ કે અને એમને જે વાત કરી ને એ ખરેખર અમારા કેનિયામાં 100 વર્ષ અમારું સંઘ ચાલે છે. અને એ જે એમને બધું આજે સમજાવ્યું એ બધું અમારા પંડિતજી અમને આ ખાસ સમજાવે છે, અને ખરેખર આનંદ થયો એમને સાંભળીને. ધન્યવાદ. જી હાજી. કેટલી સરસ વાત. બહુ જ સરસ. વેલકમ. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. કોઈએ કશું ન કહેવું હોય તો હવે આપણે આજે શુભરાત્રી કહી એકબીજાને. અને જય જિનેન્દ્ર. પ્રવીણાજી આપ કશું કહેવા માંગતા હો તો પ્લીઝ. Hello. હાજી બોલો. હા બેન, મેડમ બોલો. નમસ્તે. Yeah, Sudhir, very nice to listen to you. ઓ મેડમ, આઈ ડિડન્ટ નો. તમે છો? ઓકે, થેન્ક યુ. ક્યાંથી બોલો છો બેન? મારા ટીચર છે આ તો. જેમની પાસે હું ડીએમ ભણ્યો. અચ્છા, ક્યાંથી? બોમ્બે. KM Hospital. અચ્છા અચ્છા વાહ. અચ્છા અચ્છા. અરે વાહ કેટલું વાહ, સરસ. પ્રણામ આપને પણ. મારા Thank તો you. બબ્બે ગુરુઓની હાજરી, લિટરલ ગુરુ. That is wonderful. Very good. મેમ, થેન્ક યુ વેરી મચ. આપ આવ્યા અને આટલું બ્લેસ કર્યું. ખૂબ સરસ લાગ્યું. બહુ જ સરસ સુધીરભાઈ, આજે આપે આવી તબિયતે પણ મને ડર હતો, ને મને એમ થતું હતું કે હવે સાહેબજીને કઈ પ્રોબ્લેમ નહીં થવો જોઈએ. યોર હેલ્થ ઇઝ અવર પ્રાઇમ કન્સર્ન. થેન્ક યુ. તો ભદ્રેશભાઈ, સમાપન કરીએ. સમાપન કરીએ. આજના બંને પ્રબુદ્ધ. મેડમ આશીર્વાદ આપજો. હાજી. ખૂબ ખૂબ આશીર્વાદ મેડમ ને કહું. બધાને. હા. પ્રવીણાજી આપને કહે છે. એમના બ્લેસિંગ્સ આર ઓલવેઝ ધેર. તમારા જેવા બ્રાઇટ સ્ટુડન્ટ હોય તો શી શુડ બી ઓલવેઝ પ્રાઉડ ઓફ યુ. મેમ આપનું માઇક બંધ થયું છે. સો દેટ વોઝ એકદમ કેવો સુભગ સંગમ છે. આ કેવી મોટી વાત છે કે પ્રવીણાજી આપનું માઇક્રોફોન બંધ છે. અચ્છા, નંદીઘોષ સુરી મહારાજ સાહેબને મેં પહેલી વાર આજે જોયા અને સાંભળ્યા. જી, હા. આપ આવતીકાલે અમારી સાથે જરૂર જોડાવજો. સર આવતીકાલે બોલવાના છે.
શ્યોર શ્યોર આવતીકાલે 8:30 વાગે જરૂરથી જોડાજો. એમ Sure. પહેલું લેક્ચર એમનું છે, પહેલું પ્રવચન એમનું છે. અચ્છા ઓકે હા, તમે એક સાયન્ટિસ્ટ ની જેમ બધી નાની નાની સ્લાઇસ લઈને આવે ને દેખાડે છે. કાલે ખબર નહીં આવે, કાલનો સબ્જેક્ટ એવો નથી. બાકી પીપીટી તૈયાર કરીશું, મોકલ્યું. મૂકી. અચ્છા, પ્રેક્ટિકલ નથી એમાં. શાના ઉપર બોલવાનું છે સાહેબજી? લોર્ડ મહાવીર, ભગવાન મહાવીર, ધ યુનિક સાયન્ટિસ્ટ ઓફ ધ યુનિવર્સ. ઓકે ઓકે, વાહ, વેરી ગુડ. ચાલો. એમાં ખાસ ફિઝિક્સ આવશે થોડું. હા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભદ્રેશભાઈ, આપ અંતિમ આભાર વિધિ કર્યો ને. બસ આજે ખરેખર સુધીરભાઈ આવ્યા અને એ જ સૌથી મોટી વાત છે. ખૂબ આભાર સુધીરભાઈ. ખરા દિલથી અને રિયલી આમ એકદમ તરબતર થઈ ગયો હું તો રિયલી. એટલે આપનો ખૂબ આભાર, બધાનો જ ખૂબ આભાર. પ્રથમ વક્તા કુમારપાળભાઈ પણ આટલી મોટી ઉંમરે પણ હજુ બિલકુલ સહેજ પણ આનાકાની વિના એ ભલા હશે તો 25-50 એટલે 2500 લોકોની વચ્ચે બોલનાર વ્યક્તિ એમ જુએ છે કે 50 જ વ્યક્તિઓ છે, છતાં પણ ખુશીથી જ્યારે પણ હોય ત્યારે તરત જ હા પાડે છે. અને પછી પાછળથી યુટ્યુબ ઉપર અમે પ્રયત્ન કરીને ઘણા બધા જુએ એવી કોશિશ કરીએ છીએ, સાંભળે એવું. અમે આજના પણ પ્રવચનો યુટ્યુબ પર કાલે મુકાઈ જશે. જો કે સુધીરભાઈએ કહ્યું તેવી રીતે થોડા ફેરફાર કરવા હશે તો કદાચ સહેજ સમય લાગશે. 1-2 દિવસમાં કોશિશ કરીશું કે મુકાઈ જશે અર્લીએસ્ટ. ત્યાર પછી આપ પણ જરૂરથી એને જ્યાં યોગ્ય લાગે તેમને ફોરવર્ડ કરજો. ખૂબ આભાર આપ સર્વેનો અને શુભરાત્રિ. જેઓ મોમ્બાસા જેવા દૂર પ્લેસથી અને દૂર જગ્યાઓથી જોડાયો છે એમનો સવિશેષ આભાર. સુરત સિવાય ગુજરાતના તમામ, આમ તો આમ જ અમદાવાદ ને બોમ્બે થી આપ બધા જોડાયા છો, પણ એમનો બહુ જ ખૂબ આભાર. શુભરાત્રિ અને જય જિનેન્દ્ર. આજની સભા પૂરી કરીએ અને વિરામ આપીએ. અગેન ડોક્ટર શાહ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર સર.